વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. પરિશ્રમથી પ્રગતિ અને પછી ઓક્સિજન અને અત્યારે નવા કોન્સેપ્ટ સાથે હુનર ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ. આજે આપણા અતિથિ વિશેષ છે શ્રી પ્રતિપાલસિંહ ઝાલા, જેઓ ખેરાડી જિલ્લો સુરેન્દ્રનગરથી બિરાજમાન છે. અત્યારે અમદાવાદમાં હાલ રહે છે. એક ખાસ વાત શરૂઆતથી શેર કરી દઉં કે અમારા એક નજીકના પાડોશી સગા હતા, રાજુભાઈ રાજેન્દ્રસિંહ ઝાલા. એમને વાત કરી કે સાયબર ફ્રોડ વધારે થઈ રહ્યો છે, તમે આના પર એકાદો વેબિનાર, અને એમને સજેસ્ટ કર્યું શ્રી પ્રતિપાલસિંહ ઝાલા. અને અમે ફોન કર્યો એટલે પ્રતિપાલસિંહ ભાઈએ કીધું હા બેન, આમ ને તેમ ને. મેં વાત કરી કે હા પ્રતિપાલસિંહ આમ કરવાનું છે ને, આ વેબિનાર છે ને વગેરે વગેરે. મને એમ કે સાયબર ફ્રોડના કોઈ કર્મચારી છે એટલે જે માહિતી આપશે. પછી મેં કીધું ને કે જ્યારે તમારો ફોટો અને ડિટેલ્સ મોકલો, ત્યારે જ્યારે ડિટેલ્સમાં પીએસઆઈ લખેલું આવે ને, ત્યારે મને પરસેવો વળી ગયો કે આ પીએસઆઈ દરજ્જાના વ્યક્તિ છે જે મારી સાથે આટલી બધી નમ્રતાથી વિવેકથી વાત કરી રહ્યા છે, એકદમ સામાન્ય નાગરિકના જેમ. એ એક જ ફોન કર્યો, પછી મેં ફોન જ નથી કર્યો. જ્યારે એમને વર્દીમાં જોઈએ એટલે આપણને થોડી બીક તો લાગે જ. પછી મેં મેસેજથી જ કોન્વર્સેશન કર્યું. અને આ બધી ચર્ચા બાદ આટલા વ્યસ્ત શિડ્યુલમાં એમણે દરેક સમાજના વ્યક્તિને સાયબર ફ્રોડ શું છે, કોઈ છેતરાય નહીં, એ આ સિવાય ભવિષ્યના જે ખતરાઓ છે એવી અઢળક માહિતી માટે એમને અમારો પહેલો જ પ્રશ્ન એ છે કે ખેરાડીથી ખાખી સુધીની સફર કેવી રીતના શરૂ થઈ? સૌથી પહેલા બધાને જય માતાજી, જય હિન્દ. ખાખીની સફર વિશેની જો વાત કરું તો એમાં તો કહીશ કે બિલકુલ અનએક્સપેક્ટેડ હતું. ખાખી પહેરવાનું મેં ક્યારેય શરૂઆતના સ્ટેજમાં જ્યારે મારું ભણતર પૂરું થયું ત્યારે ક્યારેય વિચારેલું નહીં. તબક્કાવાર સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા કરતા અમારી એકચ્યુઅલમાં ત્રીજી નોકરી છે. એટલે 2 વાર આની પહેલા સરકારી નોકરી હું બદલાવી ચૂકેલું છું. અને એના પછી મને જ્યારે ખ્યાલ આવ્યો કે હું એકચ્યુઅલી ટેકનિકલ કોટાની અંદર જે છે પીએસઆઈ છું, તો 2023ની અંદર ભરતી આવેલી અને હું જે નોકરીમાં હતો એને જસ્ટ 1 વર્ષ જ થયેલું. એટલે પછી મને થોડુંક રસપ્રદ લાગ્યું અને થોડુંક ખાખીનું થોડું પહેલું ખરું. એટલે એ દ્રષ્ટિએ મેં તૈયારી કરી અને ખાખીની અંદર જે છે હું આજે છું. જી, આપણે મેઇન ટોપિક ઉપર આવતા રહીએ, કારણ કે જ્યારથી પોસ્ટર ને ડિટેલ્સ વાયરલ થઈ છે ત્યારથી અઢળક ક્વેશ્ચનો મને મળી રહ્યા છે. એક વ્યક્તિએ 5 તો બેઝિક પહેલા સાયબર ક્રાઇમ શું છે કે સાયબર ફ્રોડ શું છે, એના કેટલા પ્રકાર છે? સાયબર ક્રાઇમની જો વાત કરીએ તો એવું કહી શકાય કે કોમ્પ્યુટર અથવા ડિજિટલ ઉપકરણો દ્વારા જે કંઈ પણ ફ્રોડ કરવામાં આવે છે અને આપણે સાયબર ક્રાઇમ કહી શકીએ. કોઈ ચોક્કસ ડેફિનેશન કાયદાની કોઈ બુકમાં છે નહીં, પણ જનરલી આપણે એને સાયબર ફ્રોડ કહેતા હોઈએ છીએ. સાયબર ફ્રોડ જે છે મુખ્યત્વે 3 પ્રકારના છે. એમાં સૌથી પહેલા જે છે એ ફાઇનાન્શિયલ ફ્રોડ છે. બીજો છે નોન ફાઇનાન્શિયલ ફ્રોડ, જેને આપણે સોશિયલ મીડિયાને લગતા ગુનાઓ પણ કહી શકીએ. અને ત્રીજા જે છે અન્ય પ્રકારના ગુનાઓ હોય છે. ઓલ ઓવર જો સર્વે એવું કહે છે કે નાણાકીય પ્રકારના જે ફ્રોડ છે, એ નાણાકીય ફ્રોડ જે છે એ સૌથી વધારે થતા હોય છે. આશરે 60-70% નાણાકીય ફ્રોડ થતા હોય છે. 20-25% જેટલા જે છે એ સોશિયલ મીડિયાને લગતા ફ્રોડ છે, અને બાકીના અન્ય ફ્રોડ જેમ કે રેન્સમવેર એટેક છે, તો એ 2-5% ની અંદર જે છે ફ્રોડ થતા હોય છે. જી, આ
ઓનલાઈન ફ્રોડ થી બચવા શું સાવધાની રાખવી જોઈએ ખાસ? ઓનલાઈન ફ્રોડથી બચવા માટે જે છે એ સાવધાનીના રૂપે આપણે ઘણું બધું કરી શકીએ. જી સૌથી પહેલા જે છે એ પાસવર્ડ સ્ટ્રોંગ હોવો જોઈએ. આજકાલ બધા એવું કહેતા હોય છે. અને જી ઓટીપી, સીવીવી જેવી માહિતી આપણે ક્યારેય કોઈની સાથે શેર ન કરવી જોઈએ. આ જગજાહેર વસ્તુઓ છે જી આજકાલ. જી પણ હું એને એક સ્ટેપ આગળ લઈ જવા માંગીશ કે ભાઈ આપણે નોર્મલી એવું માનતા હોઈએ છીએ કે સ્ટ્રોંગ પાસવર્ડ એટલે માની લો કે તમારું લેટર્સ થઈ ગયા, તમારા નંબર થઈ ગયા, સ્પેશિયલ સિમ્બોલ થઈ ગયા, એનું જી કોમ્બિનેશન બનાવીને તમે પાસવર્ડ બનાવો જી તો આપણે એવું માનીએ છીએ કે સ્ટ્રોંગ પાસવર્ડ છે. જી પણ ખરેખર અમે સાયબર ક્રાઇમમાં આવ્યા પછી એવું 100% કહી શકીએ કે તમારો એ પાસવર્ડ ક્યારેય સ્ટ્રોંગ હોતો નથી. જી સ્ટ્રોંગ પાસવર્ડને અમે બીજા શબ્દોમાં વર્ણવીએ તો સ્ટ્રોંગ પાસવર્ડ એટલે એવો પાસવર્ડ કે જે કોઈ વિચારી ના શકે, તમારા જી સિવાય કોઈ બીજું વ્યક્તિ એને ગેસ ન કરી શકે. જી અનગેસેબલ પાસવર્ડ છે, એ જ સ્ટ્રોંગ પાસવર્ડ છે. જી ઓટીપી, સીવીવી શેર ના કરવા જોઈએ તો બહુ હવે બહોળા પ્રમાણમાં લોકો કહેતા થઈ ગયા છે. એક મહત્વનો મુદ્દો છે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો, જે જી આજકાલ મોટાભાગના લોકો એનાથી કાં તો પરિચિત નથી અથવા તો પરિચિત છે પણ અમલમાં મૂકતા નથી. જી પાસવર્ડ પ્રોટેક્શન દરેક જગ્યાએ હોય છે, જી પણ પાસવર્ડ પ્રોટેક્શનની સાથે સાથે જે આપણું ઓટીપી વાળું જે ઓથેન્ટિકેશન છે જી એ આજકાલ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઇવન વોટ્સઅપ દરેક જગ્યાએ આવી ગયું છે. તો બહુ ઓછા લોકોને એની ખબર હોય છે, જેના લીધે વોટ્સઅપ હેક જેવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે. જી તો દરેક પ્લેટફોર્મ જે કંઈ પણ તમે યુઝ કરો છો દરેકની અંદર જે છે એ તમારું ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન હોવું જોઈએ. જી ચાલો સાહેબ, ફિશિંગ શું છે અને ફિશિંગને કેવી રીતના ઓળખી શકાય? ફિશિંગને જો આપણે સરળ ભાષામાં કહીએ તો કોઈ માની લો કે કોઈ સારી એવી વેબસાઇટ છે. જી આપણે ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એક વેલ નોન જે છે ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જ્યાં આજકાલ લોકો ખરીદી નોર્મલી કરતા હોય છે. જી તો હું જ્યારે ફ્લિપકાર્ટ જેવી જ કોઈ વેબસાઇટ નવી બનાવું છું, જી દેખાવમાં ફ્લિપકાર્ટ જેવી જ છે, જી પણ એનું જે યુઆરએલ છે, બરાબર, યુઆરએલ જે છે એ ખરેખર ફ્લિપકાર્ટને મળતું આવતું હોય તો એવી જેટલી પણ લિંકો છે, એવી જેટલી વેબસાઇટો છે, એને આપણે જે છે ફિશિંગ વેબસાઇટ કહેતા હોઈએ છીએ. જી કે જે કસ્ટમરને એક રીતે ઝાંસો આપવા માટે બનાવેલી હોય છે, કે જેથી સામાન્ય રીતે કોઈ વ્યક્તિ એ વેબસાઇટ ઉપર જાય તો એને એવું પ્રતીત થઈ જાય કે આ ફેસબુકની વેબસાઇટ છે કે ફ્લિપકાર્ટની વેબસાઇટ છે. ખરેખર હોતી નથી. જી આપણે વારંવાર કીધું કે ઓટીપી ને પિન કોઈને શેર નહીં કરવા, એ કોમન વસ્તુ થઈ ગયું છે. ઓટીપી અને પિન શેર નથી કર્યા છતાંય કોઈના ખાતામાંથી પૈસા જતા રહે છે, શું એવું થાય છે? અને થાય છે તો કેવી રીતના? ઓટીપી ને પિન તો શેર કર્યા નથી. જી, હવે અત્યારથી આપણે જો 10 વર્ષ પહેલાની વાત કરીએ તો એ સમય એવો હતો કે જ્યારે કોઈને કોલ આવે, તમારા મોબાઈલ ઉપર કોલ આવે અને સામેવાળી વ્યક્તિ એમ કહેશે કે હું બેંકમાંથી બોલું છું કે હું ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલું છું, તો આપણે એના ઉપર વિશ્વાસ કરીને ઓટીપી અથવા તો સીવીવી જેવી ગંભીર બાબતો જે છે, ગંભીર માહિતી જે છે એ શેર કરતા હતા. તો ધીરે ધીરે લોકોમાં અવેરનેસ આવી ગઈ કે આપણે ક્યારેય કોઈની સાથે ઓટીપી કે સીવીવી જેવી વસ્તુઓ શેર કરવાની હોતી નથી. તો ફ્રોડ કરવા વાળા જે છે એ એનાથી એક સ્ટેપ આગળ ગયા. એમણે શું કર્યું કે એમણે તમને પૂછ્યા વગર ઓટીપી અને સીવીવી જેવી માહિતી કઈ રીતે લેવી. તો આજકાલ આપ જાણો છો કે સાદા ફોન જે છે કીપેડ વાળા એ હવે કોઈ યુઝ કરતું નથી. અત્યારે સ્માર્ટફોનનો ટાઈમ થઈ ગયો. તો સ્માર્ટફોન હશે તો કાં તો કોઈ એન્ડ્રોઈડ ફોન યુઝ કરતું હશે, કોઈ આઈફોન યુઝ કરતું હશે. નોર્મલી આ બે પ્લેટફોર્મ વાળા ફોન જે છે એ લોકો યુઝ કરતા હોય છે. તો એન્ડ્રોઈડ ફોનની અંદર કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન, આપણે સ્પેસિફિક ટાસ્ક કરવા માટે ઘણી બધી એપ્લિકેશનો આપણા ફોનમાં રાખતા હોઈએ છીએ, પણ એ એપ્લિકેશન આપણે ક્યાંથી ડાઉનલોડ કરીએ છીએ? પ્લે સ્ટોરમાંથી. હા, હવે વોટ્સઅપ ઉપર માની લો કે તમારા કોઈ કોન્ટેક્ટ વાળા છે કે કોઈ ગ્રુપમાં તમને એપ્લિકેશન શેર કરવામાં આવે છે, તો આપણે શું કરીએ છીએ? ક્યુરિયોસિટી માટે એ એપ્લિકેશન શું કરીએ છીએ? ડાઉનલોડ કરીએ છીએ અને આપણા ફોનની અંદર ઇન્સ્ટોલ કરીએ છીએ. તો જ્યારે કોઈ પણ એપ્લિકેશન તમે તમારા ફોનમાં ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો
એટલે પહેલી વખત યુઝ કરતા પહેલા એ તમારી પાસેથી પરમિશન માંગે છે. ઠીક છે કે ભાઈ હું તમારા કોન્ટેક્ટ લિસ્ટને એક્સેસ કરું, હું તમારા મેસેજને એક્સેસ કરું, હું તમારા ગેલેરીમાં પડેલા ફોટોને એક્સેસ કરું. જી આપણે એપ્લિકેશનમાં જ્યાં સુધી એલાવ નથી આપતા ત્યાં સુધી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકતા નથી. જી તો આ બધી પરમિશન આપી એનો મતલબ એક રીતે તમે તમારી ગોપનીય માહિતી શું કરી દીધી, શેર કરી દીધી. શેર. હવે ઓટીપી આવશે તો એ ક્યાં આવશે? મેસેજમાં આવશે. મેસેજની પરમિશન તમે એપ્લિકેશનને આપી દીધી. એપ્લિકેશન તમને પૂછશે પણ નહીં અને ઓટીપી જે છે એ આગળ ફોરવર્ડ કરી દેશે. તો આ રીતે જે છે એ આપણે જાણબાર ઇનવોલ્યુન્ટરી જે છે આપણો ડેટા જે છે શેર થતો હોય છે. જી સોશિયલ મીડિયામાં વ્યક્તિગત માહિતી શેર કરવાથી કોઈ નુકસાન થઈ શકે? 100% થઈ શકે. હું એક જી સરળ ઉદાહરણ આપીશ. જી જેમ આપણે પાસવર્ડની વાત કરી હમણાં, જી તો પાસવર્ડ મોટા ભાગના લોકોને, આ અમારો સર્વે છે, મોટા ભાગના લોકોનો પાસવર્ડ પોતાનું નામ, કાં તો પોતાના હસબન્ડ વાઈફનું નામ, જી કાં તો ફાધર મધરનું નામ, જી એમની બર્થડે, આ ટાઈપના પાસવર્ડ હોય છે. જી જી હવે એ જ માહિતી તમે તમારું ફેસબુક પેજ ક્રિએટ કરો છો, તમે તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ક્રિએટ કરો છો, બધી જગ્યાએ શેર કરો છો. જી બરાબર છે. તમારા ફેમિલીમાં કોઈનો બર્થડે હોય તો બર્થડે સેલિબ્રેશનના ફોટા શેર કરો છો. બરાબર. એટલે મારે તમને પૂછવાની એ જરૂર નથી, મને સીધી જ ખબર પડી કે તમારા બાબા બેબીનો કે તમારા હસબન્ડ વાઈફનો જે છે એ બર્થડે કયા દિવસે છે. હું કંઈ નહીં કરું, એમાંથી એક નામ લઈ લઈશ, નામ તો આપણે ડેફિનેટલી શેર કરીએ છીએ. જી બાળકનું નામ લઈ લઈશ, @ કરીને એની બર્થડેટ નાખી દઈશ. તો આ રીતે હું સોશિયલ મીડિયા, અને ટેકનિકલ ભાષામાં સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય, તો એ કરીને ઘણી બધી માહિતી કોઈને રૂબરૂ મળ્યા વગર લઈ શકું છું. અને એવી જ માહિતીનો આપણે પાસવર્ડ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો ડેફિનેટલી સોશિયલ મીડિયા એ રીતે જોવો તો ઘાતક વસ્તુ છે. જી ઠીક છે. તો આ એક બહુ સિમ્પલ ઉદાહરણ આપ્યું. પછી ફોટો મોર્ફિંગ ને આ તો બધું ઘણું બધું છે અત્યારે, પણ આમ એક સરળ ઉદાહરણ આપ્યું કે તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ ઉપર તમે શેર કરેલી માહિતીથી જી થઈ શકે. આ તો એકદમ આશ્ચર્યજનક હતું. આ ખ્યાલ જ નહોતો કે બર્થડે ના ફોટો કે એનિવર્સરી ના ફોટો મૂકો અને આ જ પાસવર્ડ ગેસ કરીને. અને આપણે કીધું મોટા ભાગના વ્યક્તિ બર્થડે કે હસબન્ડ વાઈફ નું નામ એવી રાખતા જ હોય છે કે ઇઝીલી સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિને આસાનીથી એને જે જોઈએ છે મળી જાય. સાયબર ફ્રોડ નો ભોગ બનેલી વ્યક્તિ તાત્કાલિક શું પગલાં લઈ શકે? તો મારું જે આજનું પ્રેઝન્ટેશન છે અથવા મારું જે વક્તવ્ય છે તેમાં સૌથી પહેલો મુદ્દો જ અમારો એ છે, જનરલી જેટલી પણ જગ્યાએ અવેરનેસમાં જતા હોઈએ છીએ તો પહેલો પ્રશ્ન અમે લોકોને પૂછતા હોઈએ છીએ કે તમારી સાથે સાયબર ફ્રોડ થયું અથવા તમારા ફેમિલીમાં કોઈની સાથે સાયબર ફ્રોડ થયું તો તમારું પહેલું સ્ટેપ શું હશે? એટલે ઘણા બધા લોકો એવો જવાબ આપતા હોય છે કે અમે અમારું ખાતામાંથી માની લો પૈસા જતા રહ્યા છે તો અમે અમારું બેંકે જઈને ખાતું બંધ કરાવી દઈશું, કોઈ ટ્રાન્ઝેક્શન ના થાય એવું કરી દઈશું. તો એક જ વાક્યમાં જો હું તમને જવાબ આપું કે પહેલું સ્ટેપ શું હોવું જોઈએ, તો પહેલું સ્ટેપ ભારતના કોઈ પણ ખૂણામાં છે 1930 હેલ્પલાઇન નંબર. 1930 નેશનલાઇઝ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે. સૌથી પહેલા જ્યારે તમને જ્ઞાન થાય કે મારી સાથે સાયબર ફ્રોડ થયું છે, સૌથી પહેલા ડાયલ કરો 1930. આ નેશનલાઇઝ હેલ્પલાઇન નંબર છે. ગુજરાતમાંથી જ્યારે કોઈ વ્યક્તિ એના ઉપર ફોન કરશે તો એ ફોન CID ક્રાઇમ ગાંધીનગરનું જે કોલ સેન્ટર છે ત્યાં જતો હોય છે. ત્યાં પોલીસ સ્ટાફમાંથી જ કર્મચારીઓ જે છે કોલને એટેન્ડ કરે છે. બધી જ માહિતી તમારી પાસેથી લે છે કે કયા નંબર ઉપરથી કોલ આવેલો છે, તમારા કયા ખાતામાંથી પૈસા તમે ટ્રાન્સફર કર્યા છે, કયા UPI માં નાખેલા છે, કયા એકાઉન્ટમાં નાખેલા છે, દરેક વસ્તુ જે છે એ શેર કરવાની હોય છે એમની સાથે. એનું કારણ શું? 1930 હેલ્પલાઇન નંબર જે છે એ તમારા પૈસા બચાવવાનું કામ કરે છે. સાયબર ફ્રોડમાં સૌથી મોટો કન્સર્ન કોઈ પણ યુઝરનો એ હોય છે કે મને અમારા પૈસા પાછા મળી જાય. આરોપી પકડાય કે ના પકડાય 2 નંબરની વસ્તુ, મને મારા પૈસા. તો 1930 પર ફોન કરીને જેવી વિગતો આપશો એટલે જેટલા પણ ખાતામાં પૈસા જાય છે લેયર બાય લેયર, 50,000 રૂપિયા ગયા છે એમાંથી કોઈ એક એકાઉન્ટમાં ગયા, એમાંથી 25,000 બીજા
2 એકાઉન્ટમાં ગયા, એમાંથી પાછા 10,000 કરીને ગયા. જેટલા પણ લેયર વાઇઝ પૈસા તમારા જાય છે એને ત્યાં બ્લોક કરી દેવામાં આવે છે, જેથી કરીને તમે એ પૈસા પાછા મેળવી શકો. આ થઈ ગઈ એક વસ્તુ. 19-30 સૌથી પહેલી વસ્તુ. 19-30 ઉપર તમે કોલ કરશો, બધી માહિતી શેર કરશો, એટલે તમને એક એકનોલેજમેન્ટ નંબર તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર મેસેજથી અને વોટ્સઅપમાં મોકલી આપવામાં આવે છે. ઘણા લોકોની ક્વેરી એવી હોય છે કે અમે સાયબર ફ્રોડ થશે તો નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈશું. એ જ સદંતર ખોટી વસ્તુ. પહેલા 19-30, પછી એકનોલેજમેન્ટ નંબર આવે છે. એકનોલેજમેન્ટ નંબર આવ્યા પછી તમારી કેટલી રકમનું ફ્રોડ થયું છે. અમદાવાદની અંદર જે છે એવું ક્રાઇટેરિયા છે કે જ્યારે અમદાવાદ સિટીના કોઈ નાગરિક સાથે ફ્રોડ થાય છે તો એ 1930 પર ફોન કરશે, એકનોલેજમેન્ટ નંબર આવશે. જો એના ફ્રોડની રકમ 5 લાખ કરતા વધારેની છે તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ડફનાળા, ત્યાં જવાનું હોય છે. જો 5 લાખ કરતા ઓછી રકમનું ફ્રોડ હોય તો એમને એમના લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો હોય છે. ત્યાં જઈને આ એકનોલેજમેન્ટ નંબર એમને આપશો એટલે તમને જોઈ દેશે કે તમારી કેટલી રકમ ફ્રીઝ થઈ છે, કેટલા નાણાં તમને પાછા મળી શકશે. બરાબર છે. પછી નિવેદનને એના માટે બોલાવતા હોય છે, ત્યાં તમારે વિગતવાર બધું જણાવવાનું હોય છે, કયા નંબર ઉપરથી કોલ આવ્યો છે, કઈ રીતે ફ્રોડ થયું છે. એટલે આગળની તપાસ જે છે જે તે પોલીસ સ્ટેશન જે છે એ કરશે. આ વસ્તુ તો લગભગ મોટા ભાગનાને ખ્યાલ નહીં હોય કે આટલી રકમ હોય તો જ આ જગ્યાએ ને આટલાથી ઓછી રકમ હોય તો લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. એ બહુ ખાસ અને મહત્વની જાણકારી આપી. અને એકનોલેજમેન્ટ નંબર આવે છે એ મુજબ ચાલવાનું છે. આ બધી પ્રોસેસનો ખ્યાલ હતો. 1930 નો મને ખ્યાલ એટલા માટે હતો કે હું પહેલા બેંકમાં જોબ કરતી હતી, એટલે સાયબર ક્રાઇમના સેશન્સ ને અમારે સેમિનાર થતા, એટલે એમાં એ માહિતી આપેલી હતી. એટલે એટલો ખ્યાલ હતો કે 1930 ડાયલ કરવું, પણ આ બધી માહિતી નહોતી. એઆઈ અને ડીપ ફેક ટેકનોલોજીથી શું જોખમો હજુ રહેલા છે? એઆઈ અને ડીપફેક જે છે એ જેટલું આપણે કહી શકીએ કે ફાયદાકારક છે એટલા જ એના નુકસાન પણ છે. તો સામાન્ય રીતે અમારે અત્યાર સુધી સોશિયલ મીડિયાને લગતી ઘણી અરજીઓ એવી આવે છે કે જેમાં ફોટો મોર્ફિંગ કરેલું હોય છે. તો અગેન હું ફરીવાર તમારી વાતને જે છે એ રિપીટ કરવા માંગીશ કે સોશિયલ મીડિયા ઉપર આપણે કેઝ્યુઅલી પોતાના પર્સનલ ફોટાઓ શેર કરી દઈએ છીએ. તો ફોટો મોર્ફિંગ કરવું બહુ જ સરળ છે. તમારો ફોટો જે છે એ કોઈ ફ્રોડસ્ટર જે છે એ લઈ લેશે, ચહેરો તમારો રાખશે, બાકીનું શરીર જે છે એ અલગથી બનાવી દેશે. એટલે એ ફોટાનો ઉપયોગ કરીને જે છે એ ફ્રોડસ્ટર શું કરે છે, તમને બ્લેકમેલ કરે છે. એટલે પૈસા પડાવવાની સામાન્ય રીતે વાતો હોય છે. એટલે આગળ હું એપીકે ફ્રોડને લઈને એક આખું ડિસ્કશન કરીશ ત્યારે હું આ વસ્તુને અગેન લઈશ. પણ બને ત્યાં સુધી પર્સનલ માહિતી, પર્સનલ ફોટા બને ત્યાં સુધી આપણે શેર ન કરવા જોઈએ. લોકોએ એક વસ્તુ સમજવાની જરૂર છે કે સોશિયલ મીડિયા ઉપર તમે ગમે એટલા ફેમસ હશો, એનાથી કોઈ ફેર નથી પડતો. બરાબર છે. સેલિબ્રિટીઝ એમના એકાઉન્ટ મોનેટાઈઝ હોય છે, તો તમને પૈસા મળે છે તો સોશિયલ મીડિયા ઉપર તમારી દરેક વસ્તુ શેર કરો, તમારા પર્સનલ ફોટા, બીજી માહિતી, જેનાથી તમને એક કમાણી માટેનો એક જો તમે માધ્યમ વિચારતા હોય તો કરી શકો. પણ અધરવાઇઝ ડોન્ટ યુઝ એની કાઇન્ડ ઓફ સોશિયલ મીડિયા, અથવા કરો છો તો બહુ કોશિયસલી કરો. વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એમાં અઢળક ફેક આઈડી ને એકાઉન્ટ હોય છે. તો એ કેવી રીતના ખબર પડે કે આ ફેક આઈડી છે કે ખોટા એકાઉન્ટ છે? જનરલી જે છે એ જો આપણે એન્ડ યુઝરની વાત કરીએ તો નોર્મલી ફ્રોડ એ રીતે કરતા હોય છે લોકો કે કોઈ વ્યક્તિ જે છે, હું કોઈનો ફ્રેન્ડ છું તો મારા નામનું કોઈ ફ્રોડસ્ટર જે છે મારા ફોટોનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ એકાઉન્ટ બનાવી દેશે, અને એ એકાઉન્ટના માધ્યમથી મારા જેટલા ફોલોવર હશે અથવા મારા જેટલા ફ્રેન્ડ લિસ્ટમાં હશે એમને હું છું એ રીતે વાત કરીને કોઈ પણ રીતે પૈસા પડાવવાની વાત કરશે. ઘણીવાર મોટા ભાગે વોટ્સઅપમાં ને એમાં એવું થતું. વોટ્સઅપમાં બહુ અત્યારે ગંભીર કેસો જે છે એ સાયબર ક્રાઇમની અંદર વિટનેસ કરેલા છે.
તો એમાં એવું થતું હોય છે કે ચહેરો મતલબ ડીપી જે છે એ તમારું રાખીને એ એવું બતાવશે કે મારા મધર કે મારા ફાધરનું એક્સિડન્ટ થઈ ગયું છે, હું જસ્ટ હોસ્પિટલે પહોંચ્યો છું, હું વાત કરી શકું એમ નથી, મારે અર્જન્ટલી 10,000 રૂપિયાની જરૂર છે કે 20,000 રૂપિયાની જરૂર છે, તમે મને હું જે એકાઉન્ટ નંબર આપું ને એમાં તમે મોકલી આપો. એટલે એ રીતે જે છે એ ઇમ્પર્સોનેશન અને આપણે ટેકનિકલ ભાષામાં કહીએ તો લોકો કરતા હોય છે અને એ રીતે જે છે એ ફ્રોડ થતું હોય છે. તો એનાથી બચવાનો એક બહુ જ સરળ વિષય વસ્તુ એ છે કે કોઈ પણ સોશિયલ મીડિયા માધ્યમથી કે વોટ્સઅપથી જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે સંપર્ક કરે તો એમનો જે ઓરિજિનલ કોન્ટેક્ટ નંબર છે આપણી પાસે હશે, તો આપણા નજીકના મિત્ર હશે તો આપણે એટલે ઇન શોર્ટ એ નંબર ઉપર કોલ કરીને કે કોઈ પણ રીતે વેરીફાઈ કરીને પછી આપણે જાણવું જોઈએ. તો જનરલી વેરીફાઈ ઘણા લોકો કરતા હોય છે, ઘણા લોકો નથી કરતા. આ લોકો ઇમોશનલી એવો ઇન્સિડન્ટ તમારી સામે મૂકશે કે તમે વધારે ચર્ચામાં નહીં પડો ને એવું વિચારશો કે ભાઈ હોસ્પિટલ છે ને ક્યાં આપણે ના પાડવી. એ લોકો જનરલી હોસ્પિટલને એવા બાનામાં આવી નાની રકમ 10-20,000 20-25,000 સુધી જ માંગતા હોય છે, બહુ વધારે નથી માંગતા હોય. એટલે બહુ ઇઝીલી જે છે આ ટ્રેપનો લોકો શિકાર બનતા હોય છે. જી, એક બહુ મોટા દરજ્જાના વ્યક્તિને એકાઉન્ટ હેક થયું હશે, અમને ખ્યાલ નહીં, અને અમારામાં એવો મેસેજ રિયલમાં આવ્યો હતો. અમે પરમાર સાહેબને બતાવ્યો કે આ મેસેજ છે અને આટલા ઊંચા દરજ્જાના વ્યક્તિ અને આવો મેસેજ કે એમનું પાડોશીના કોઈ ફર્નિચર વેચવાનું છે, આ એકાઉન્ટમાં પૈસા, અને એમને તાત્કાલિક અમેરિકા જવાનું છે અને આટલું બધું ફર્નિચર ફક્ત આટલામાં દઈ દેવાનું છે. પછી એમણે અમારા હસબન્ડ બી બેંકમાં જ છે એટલે એમણે તરત કીધું કે આ ફ્રોડ છે. એટલે જે ઊંચા દરજ્જાના વ્યક્તિ છે એનું આપણે નામ નથી અત્યારે જાહેર કરતા, પણ કોન્ટેક્ટ નંબર મારી પાસે નહોતો. પણ જેમ હું એમ કહી શકું કે ઝાલા સાહેબને વાત કરું, ઝાલા સાહેબ આ વ્યક્તિને આવી સ્કીમ છે, સાચી વાત છે, કે તરત ઝાલા સાહેબે તપાસ કરી અને કીધું કે ના ના આમનું એકાઉન્ટ હેક થયું છે. આવા તો લગભગ 100 જણાને મેસેજ ગયા છે, ફેસબુકની વાત કરી રહ્યા છીએ. એટલે અમે એને પછી બ્લોક જ કરી દીધું એને. એટલે એવા આઈડિયા હોય ને કે આપણે તરત સાચે જ માની જઈએ કે હા સાચી વાત હશે. સાચી વાત છે. જરાય માન્યામાં જ ના આવે. ઓનલાઈન શોપિંગ તમે અત્યારે જોઈ રહ્યા છો ને ઓડિયન્સ પણ જોઈ રહી છે કે લગભગ જેને મોબાઈલ સાવ ઓછો આવડતો હશે પણ ઓનલાઈન શોપિંગ કરતા હશે. કરતા હોય છે. ઓનલાઈન શોપિંગના શું જોખમો રહ્યા છે? ઓનલાઈન શોપિંગની અંદર વાત કરું તો ઘણીવાર આમ તો જુઓ તો આ બધા ફ્રોડ છે એનું મૂળ જે છે એ સોશિયલ મીડિયામાં રહેલું છે. કેમ કે જેવું આપણે કોઈ ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો આપણને ખ્યાલ છે કે આપણે જે ટાઈપની રીલ્સ કે જે ટાઈપના પ્રોફાઇલને એક્સપ્લોર કરીએ તો એ જ પ્રકારની રીલ્સ જે છે એ આપણા એકાઉન્ટની અંદર જે છે એ શો કરશે. તો ઘણા એને શોપિંગનો શોખ હોય ને એટલે ઘણીવાર રીલ્સ જોતા એમાં એવું બતાવે કે ભાઈ જે માર્કેટમાં સામાન્ય રીતે 2,000માં વસ્તુ મળતી હોય ને એ રીલની અંદર 300 રૂપિયામાં બતાવે. એટલે સેજી કોઈને પણ લાલચ જાગે કે ભાઈ ઓહો આ તો. એટલે ઓનલાઈન શોપિંગનો મેઇન ક્રેઝ એટલા માટે છે કે તમને માર્કેટ કરતા સસ્તા ભાવે ઘર બેઠા વસ્તુઓ આપે છે. એટલે શોર્ટકટ થઈ ગયો એક રીતનો, અને તમારી લાલચ, આ બે વસ્તુ છે. એટલે આપણે એ જસ્ટ કંઈ નહીં કરે કે આ લિંક ઉપર જાઓ, ત્યાંથી ઓર્ડર પ્લેસ કરો, અને જેવા તમે આ સ્ટેપ બાય સ્ટેપ તમે લિંક ઉપર ગયા, તમારી વસ્તુ જે છે કાર્ટમાં નાખી, પછી એમની કન્ડિશન હોય કે જો તમારે આ જ ભાવમાં જોતી હોય તો તમારે કેશ ઓન ડિલિવરી તમે જે છે એ નહીં કરી શકો, પેમેન્ટ ઓનલાઈન કરવું પડશે. બરાબર છે. તો આ અગેન એવી વસ્તુ થઈ ગઈ કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને લાલચ આપી. તો ઘણીવાર એવું થતું હોય છે કે એવું કોઈ પ્રોડક્ટ તમારા સુધી પહોંચતું જ નથી, ડિલિવરી જ નહીં આવે. ના તો એ લોકોનો કોઈ પ્રોપર કસ્ટમર કેર બેઝ હોય છે, ના તો કોઈ એક્ઝિક્યુટિવ હોય છે, ના તો કોઈ મેલ આઈડી હોય છે. હવે 2,000 રૂપિયા માટે લોકો કમ્પ્લેન નથી કરવાના. તો આવા અનડિટેક્ટેડ ફ્રોડ જે છે એ એટલા બધા છે કેમ કે 2,000 માટે કોઈ નહીં વિચારે કે અમે પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન કરીએ. તમે ભૂલી જશો ભાઈ પડી ગયા હતા 2,000 રૂપિયા એવું માણસો. તો એ રીતે આપણી લાલચના લીધે જે છે એ આવા ઘણા બધા પ્લેટફોર્મ ફિશિંગ લિંક વગેરે જે છે આનો ફાયદો ઉઠાવતા હોય છે. લેજિટિમેટ જેટલા પ્લેટફોર્મ છે, મોટા પ્લેટફોર્મ છે ઘણા બધા,
જી એમાં ધ્યાન શું રાખવાનું છે કે હવે એમાં તમે તમારા ઓર્ડરને ટ્રેક કરી શકો છો, બધી માહિતી જોઈ શકો છો. પ્રોડક્ટને રિટર્ન કરવું હોય તો એ પણ તમે એપ્લિકેશનના માધ્યમથી કરી શકો છો. એમાં જી ખાસ વસ્તુ એક જ યાદ રાખવાની છે કે જ્યારે તમને તમારા ઓર્ડરને લઈને માની લો કોઈ પ્રોબ્લેમ આવે છે તો ક્યારેય કસ્ટમર કેર નંબર બને ત્યાં સુધી ગૂગલ ઉપર સર્ચ નહીં કરો. આ એક વસ્તુ જી ઠીક છે, કેમ કે ગૂગલ ઉપર આપણે ગૂગલ ઉપર એટલો ભરોસો કરીએ છીએ કે ગૂગલે જે પહેલો નંબર આપી દીધો હશે આપણે તરત જ એ નંબર ડાયલ કરી દઈશું. જી માની લો જી કે એ જેન્યુઇન કસ્ટમર કેર નંબર નથી, કોઈ ફ્રોડનો નંબર છે, જી તો 50% તો તમે એમ જ ભોગ બની ગયા, કેમ કે ડાયલ કરતી વખતે તમે વિશ્વાસ કરી લીધો છે કે મારો ફોન જે છે એ જે તે પ્લેટફોર્મને જવાનો છે. પછી જી સામેવાળો વ્યક્તિ જે છે એ એની સ્કીમો કાઢશે કે ભાઈ સર બિલકુલ ચિંતા ના કરો, તમારી પૂરી હેલ્પ કરવામાં આવશે, આમ છે તેમ છે, એમ કરીને કદાચ એ તમને બીજી કોઈ લિંક મોકલશે, કાં તો એમ કહેશે કે સર એક કામ કરો, અત્યારે આટલા પૈસા જે છે પે કરી દો, તમારું બધું જ સોર્ટ આઉટ થઈ જાય. એટલે કોઈ ને કોઈ રીતે જે છે એ તમને ભોળવવાની વાત કરશે. જી તો ઇન્ટરનેટના માધ્યમ ઉપર કેવું છે કે તો તમે કોઈ વસ્તુ ઉપર ક્લિક કરો છો, જી સો બી વેરી કેરફુલ. બરાબર છે, અનનોન વસ્તુ છે, જસ્ટ એક્સપ્લોર કરવા માટે તમે કોઈ જગ્યાએ ક્લિક કરો છો, ઇટ કેન બી વેરી ડેન્જરસ. આ એક વસ્તુ થઈ ગઈ. અને બીજી વસ્તુ કે વેરીફાઈ કરો દરેક વસ્તુ. આ બે જ જી વસ્તુ જી કે જે લોકો ભોગ બને છે એ લોકોને બહુ સારી રીતે સમજાય છે કે માની લો કે જી 190 થી તમારા પૈસા બચી ગયા, પાછા આવી ગયા, બરાબર છે, જી પણ માની લો કે જતા રહ્યા, જી તો પાછા લાવવા એટલે બહુ જ અઘરી વસ્તુ છે, ઇવન પોલીસ માટે. જી પૂરેપૂરો ઇફર્ટ આપ્યા પછી એ હું તમને આગળ સમજાવીશ કે કેમ એવું છે. જી જી તો હંમેશા જેન્યુઇન પ્લેટફોર્મ જે છે એનો જ ઉપયોગ કરો, અને જો જી એને લઈને કોઈ ક્વેરી આવે છે તો પ્રોપર જી જગ્યાએ એની માહિતી મેળવીને આગળ વધો. જી આટલું બધું અવેરનેસ, આટલી બધી વ્યવસ્થા છતાં સાયબર ક્રાઇમ ઘટવાના કારણે વધવાના કારણો શું? તો એક એક ઉદાહરણ આપીશું આના માટે. જી એ જી જી આજથી વર્ષ પહેલા જે છે એ વિડીયો કોલ કોઈની સાથે આમ જસ્ટ એક ફિંગર ટીપ ઉપર આપણે વાત કરવાનું બહુ ઓછું હતું. જી કોરોના કાળ આવ્યો પછી એક રીતે જોવો તો સાયબર ક્રાઇમમાં ઓલ ઓવર હાઇપ ક્રિએટ થઈ. જી તો એના માટે જે હું એક ઉદાહરણ આપીને કહું તો એમાં એવું છે કે માની લો કે તમારા કોઈ રિલેટિવ કે તમારા કોઈ ફ્રેન્ડ્સ અમેરિકા કે ઓસ્ટ્રેલિયામાં રહે છે, જી તો જસ્ટ વોટ્સઅપ ખોલ્યું, નંબર જી ઉપર ગયા, કોલ કર્યો, જી આપણે વાત કરી શકીએ છીએ, જી રાઈટ? મતલબ આપણે ઇઝીલી અમેરિકા કે ઓસ્ટ્રેલિયા પહોંચી જઈએ છીએ. જી ઇન્ટરનેટના માધ્યમથી હવે થયું છે શું કે ફ્રોડ કરવા વાળો ચાઇનામાં કે મ્યાનમાર કે કંબોડિયામાં બેઠો બેઠો ઇન્ડિયામાં આરામથી ફ્રોડ કરી શકે છે. જી હા, એક જ વાક્યમાં મેં એનો જવાબ આપ્યો કે કેમ સાયબર ફ્રોડ વધતું જાય છે ઘટવાના બદલે, બરાબર છે. જી બીજી વસ્તુ, જી મની ટ્રેલ જે છે આખી, તમારા પૈસા જે જાય છે જી અલ્ટિમેટલી કન્ટ્રીની બહાર જાય છે, બરાબર છે. જી તો આ જે એક બધાને ઘણીવાર ક્વેરી હોય છે કે કેમ આપણે જે કિંગ પિન છે એના સુધી પહોંચી નથી શકતા. તો આ એક સરળ વસ્તુ, કેમ કે એ બધા કિંગ પિન કોઈ ઇન્ડિયામાં છે નહીં, બધા બહાર બેઠા છે. ઓહો તો જનરલી કેવું હોય છે કે આરોપી જે હોય છે મોટા ભાગે ખાતા ધારકોને એ હોય છે, કેમ કે પૈસા ફેરવવા માટે સ્ટેપ બાય સ્ટેપ ઇન્ડિયન કરન્સી છે તો આપણા જ બેંક એકાઉન્ટની જરૂર પડવાની, અને ફાઇનલી જે છે ઘણીવાર હવાલા મારફતે અથવા તો ક્રિપ્ટો કરન્સી મારફતે આ ફંડ જે છે એ બધું ઇન્ડિયાની બહાર જતું હોય છે. ઇન્ડિયાની બહાર જે ફંડ જાય છે યરલી એના આંકડે બહુ ચોંકાવવા વાળા છે કે સાયબર ફ્રોડમાં કેટલું ફંડ બહાર જાય છે. જી જી ગજબના ફ્રોડ વધી રહ્યા છે, અને અમે ઘણી જગ્યાએ જોયું છે કે બાળકો પણ આના ભોગ બનતા હોય છે. તો બાળકોને કેવી રીતના આપણે સુરક્ષિત સાયબર ફ્રોડથી રાખી શકીએ? બાળકો માટે અમુક વસ્તુઓ એવી છે જેમ કે સોશિયલ મીડિયા સૌથી મોટું કારણ છે, કેમ કે બાળકોને એક ક્રેઝ હોય છે કે ભાઈ અમારું એકાઉન્ટ હોય ને અમારા ફ્રેન્ડ્સ હોય, ફોલોવર જી હોય, બરાબર જી છે. તો બાળકોને જે છે હંમેશા આપણે
અમુક અવેરનેસ જે આપણે માની લ્યો કે કોઈ નાની છોકરી છે 8 થી 10 વર્ષની 15 વર્ષની, તો આપણે એને જે રીતે ફિઝિકલ વર્લ્ડમાં જે રીતે આપણે એને ટ્રેન કરતા હોઈએ છીએ કે બેટા આવું થાય તો તરત મધર ફાધરને કહેવાનું, અથવા સ્કૂલમાં આવું કંઈ ઘટના બનેલ તો મારે ટીચરને શેર કરવું જોઈએ. તો એટલું જ આપણે સાયબરને લઈને જે છે એ છોકરાઓને નોલેજેબલ બનાવવાની જરૂર છે કે કોઈ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે છે તો એને એટેન્ડ ના કરવો. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો ઉપર અજાણ્યું વ્યક્તિ તમને મેસેજ કરવા માંડે છે, તમને ફ્રેન્ડ રિક્વેસ્ટો મોકલે છે, તો મોટાભાગની શરૂઆત ત્યાંથી જ થતી હોય છે કે ભાઈ મારા મેક્સિમમ ફ્રેન્ડ્સ હોય, મારા આટલા ફોલોઅર્સ હોય, એટલે તમે શું કરશો, અનનોન નંબર નહીં તે તમારી સાથે એડ કરી દેશો. તો એ લોકો આ રીતે ફ્રેન્ડશિપ કેળવશે ધીરે ધીરે, પછી તમારી સાથે જે છે એ અંગત રીતે, મતલબ કે તમારી સાથે ક્લોઝ આવીને તમારા ફોટો વગેરે છે એનો એ લોકો મિસયુઝ કરી શકતા હોય છે. તો આ એક વસ્તુ થઈ ગઈ. જો છોકરાઓ બહુ નાના છે ત્યારે થઈ ગયું છે એવું કે સ્કૂલિંગના કારણે ઘણા બધા વિડીયો લેક્ચર ને એવું આવતું હોય છે, તો આપણે સ્માર્ટફોન બાળકોને યુઝ કરવા દેવો એક જરૂરિયાત બની ગઈ છે. તો એના માટે એક વસ્તુ એવી છે કે ગૂગલ ફેમિલી લિંક કરીને એક પ્લેટફોર્મ છે કે એપ્લિકેશન છે, જેનાથી તમે તમારા બાળકો તમારા મોબાઈલમાં શું એક્ટિવિટી કરે છે, અથવા તો તમારે શું એક્ટિવિટી એને કરવા દેવી છે, શું નથી કરવા દેવી, એક બહુ સારું ટૂલ છે ગૂગલ ફેમિલી લિંક કરીને. એનું આખું જે છે એક સેટઅપ કરવાનું હોય છે, પેરેન્ટ એકાઉન્ટ હોય અને બીજો ફોન જે છે એ બાળકનું એકાઉન્ટ હોય. તો એમાં તમે ઘણું બધું કંટ્રોલ કરી શકો છો કે ભાઈ મારો બાળક જે છે એ 2 કલાકથી વધારે કન્ટિન્યુ જે છે એ મોબાઈલ ના જોઈ શકે, બરાબર છે. કોઈ એપ્લિકેશન ઉપર એને માની લો ઇન્સ્ટાગ્રામ છે તો ઇન્સ્ટાગ્રામ ઉપર એને કેટલો ટાઈમ યુઝ કર્યું, ફેસબુક કેટલું યુઝ કર્યું, લોકેશનની પરમિશન લઈને તમે જાણી શકો છો કે બાળક ક્યાં છે અત્યારે, બરાબર છે. અને એટલે આ ટાઈપની ઘણી બધી ફેસિલિટી જે છે એ ગૂગલ ફેમિલી લિંકની અંદર હોય છે. એવું હોય તો એની ડિટેલ જે છે હું આપની સાથે શેર કરીશ, અથવા તો ગ્રુપની અંદર શેર કરીશ. તો એવા ટૂલ પણ છે કે જેનાથી તમે તમારા બાળકની એક્ટિવિટી મોનિટર કરી શકો છો. જી, એક બહુ ફેમસ શબ્દ છે ડિજિટલ એરેસ્ટ. ડિજિટલ એરેસ્ટ ડરાવે બહુ. અત્યારે ઘણા બધા સારા અધિકારીઓના અથવા પોતે અથવા એમના ફેમિલી મેમ્બર્સ ડિજિટલ એરેસ્ટનો ભોગ બને છે, તો એના વિશે જણાવો. ડિજિટલ એરેસ્ટ જે છે એ જો હું સાયબર ક્રાઇમમાં છું એ દ્રષ્ટિએ કહું તો ડિજિટલ એરેસ્ટનો સક્સેસ રેટ બહુ ઓછો હોય છે. ડિજિટલ એરેસ્ટની પહેલા હું એક વાત તમને કરવા માંગીશ કે નોકરીના નામે ઇન્ડિયન યુથ જે છે એને જે ફોરેન લઈ જવામાં આવે છે, ડિજિટલ એરેસ્ટનું મૂળ જે છે એ ઇન્ડિયામાં નથી, એ ઇન્ડિયાની બહાર છે. તો એના માટે ફ્રોડસ્ટરો જે છે એ ટેલિગ્રામ જેવું માધ્યમ યુઝ કરે છે અને એની અંદર નોકરી આપવાની લાલચો આપે છે. ટેલિગ્રામની અંદર ઘણા બધા ગ્રુપ્સ હોય છે આ ટાઈપના, તો ત્યાંથી નોકરીની લાલચ આપે છે. કઈ રીતે કે તમારે થાઈલેન્ડની અંદર જે છે એ તમને જોબ આપવામાં આવે છે. થાઈલેન્ડની અંદર જોબ આપવામાં આવે છે, તમને 70,000 પગાર મળશે. તમારે ન તો કોઈ આવવા જવાનો કે નહીં તો વિઝાનો કે કોઈ પણ પ્રોસેસિંગ તમારા ખર્ચે કરવાનો નથી, બધો ખર્ચો જે તે એજન્ટ ઉઠાવશે, બરાબર. તમારે ખાલી તમને જે ટિકિટ મોકલી આપવામાં આવે બધી તૈયારી સાથે થાઈલેન્ડ પહોંચી જવાનું છે. હવે આની અંદર ટાર્ગેટ કોને બનાવવામાં આવે છે? ગયા વર્ષે ઘણા બધા આવા યુથ જે છે એને મ્યાનમાર બોર્ડરથી રેસ્ક્યુ કરીને આપણી ગવર્મેન્ટ જે છે એ લાવેલી. તો એનું ઇન્ટ્રોગેશન કરવા માટે અમે લોકો દિલ્હી ગયેલા. તો મોટા ભાગના લોકો 12 પાસ હતા કે જેને હાર્ડલી કોઈ એવું હતું જેને કોલેજ કરેલી હતી. તો કોલેજ નથી કરી એને આ લોકો 70-80 હજાર રૂપિયા મંથલી પગારની લાલચ આપે. આ લોકો એવું વિચારે કે એક તો થાઈલેન્ડમાં જોબ, બરાબર છે, બેંકોકમાં જોબ કરવાની, એટલે સ્ટેટસ એક રીતે પેલું થાય કે ભાઈ તો ફોરેનમાં જોબ કરું છું, સેલરી એટલો સારો, બરાબર. એટલે આ લોકો પ્લસ બીજો કોઈ ખર્ચો નહીં, તમારે અત્યારે કોઈ જ પૈસા કાઢવાના નથી. આ રીતે આ લોકોને જે છે બેંકોક લઈ જવામાં આવે. બેંકોક થી લોકોને બાય રોડ જે છે એ થાઈલેન્ડ મ્યાનમારની બોર્ડર ઉપર જે છે એ આવા ઘણા બધા સ્કેમ સેન્ટરો ચાલે છે. સ્કેમ સેન્ટરો તમે
ગૂગલ સર્ચ કરશો તો એમાં જોવા મળશે, એના ફોટા જોઈને તમને એમ થશે કે આપણી કેમ આખી મોટી ઇન્ડસ્ટ્રી, આપણું જીઆઈડીસી કેવું હોય, મોટી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, આ જી ટાઈપની આખી ઇન્ડસ્ટ્રી જે છે એ ત્યાં બોર્ડર ઉપર જે છે ચાઇનીઝ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. થાઈલેન્ડ થઈ ગયું, મ્યાનમાર થઈ ગયું, કંબોડિયા થઈ ગયું, લાઓસ થઈ ગયું, આ બધા હબ છે. તો ત્યાં આપણા યુથ અને ઇન્ડિયન નથી હોતા, ત્યાં પાકિસ્તાનથી લોકો આવતા હોય છે, શ્રીલંકાથી આવે છે, આફ્રિકાથી આવે છે, બધી જગ્યાએથી આ લોકો બોલાવે છે જોબના નામે. એટલે ડિજિટલ એરેસ્ટ માટે જે છે એ ઇન્ડિયનને જો ફસાવો હશે તો સામેવાળો વ્યક્તિ કોણ હોવો જોઈએ? તો ઇન્ડિયન જ હોવો જોઈએ, હિન્દીમાં વાત કરતા તો એને જ આવડવાની છે. એટલે જી ત્યાં આ લોકોને લઈ જઈને ફોર્સફુલી સાયબર ક્રાઇમ કરાવડાવવામાં આવે છે આ બધા સ્કેમ સેન્ટરથી. એટલે ત્યાં ડિજિટલ એરેસ્ટમાં તમને જે વ્યક્તિ દેખાય છે એ તો કાં તો ઇન્ડિયન હશે, વધીને નેપાળી કે પાકિસ્તાની હોય છે મોટા ભાગે, જે વર્દીમાં ને જે રીતે હોય. એટલે આ એનો ઇનિશિયલ ફેઝ થઈ ગયો, ક્યાંથી થાય છે તો એ ત્યાંથી થાય. હવે ડિજિટલ એરેસ્ટની અંદર એક જ વાક્યમાં જો જવાબ આપવું કે કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બને જ નહીં, એક જ વાક્યમાં જવાબ આપવું, જી ડિજિટલ એરેસ્ટમાં ડરાવીને પૈસા પડાવવામાં આવે છે, બરાબર? કોર્ટના નામે, સીબીઆઈના નામે, ઈડીના નામે કે પોલીસના નામે. જી તો એ લોકોની અલ્ટિમેટ ધમકી શું હોય છે કે તમને એરેસ્ટ કરી લઈશું. જી શેના ઉપર બીવડાવવામાં આવે છે? તમને જી એરેસ્ટ કરી. જી મને ખાલી એટલું કહો કે તમે તમારા આજુબાજુમાં કોઈ વ્યક્તિ એવું મળી આવ્યું હોય કે જેને પોલીસ કે સીબીઆઈ ફોન કરીને પકડવા આવે. આ પહેલી વસ્તુ. આ તો અમે નતું વિચાર્યું. બરાબર છે? પોલીસ જી ક્યારેય ફોન કરીને પકડવા જાય નહીં. નહીં આ પહેલી જ વસ્તુ સમજી લેવાની છે. જી બીજી વસ્તુ ડરવાનું નથી. એક તો તમને ડિજિટલ એરેસ્ટ જે છે એ આખી કહેવાય ને કે આખી એની એમો છે, સ્ટેપ બાય સ્ટેપ તમને ડરાવવામાં આવે. માની લો કે એમાં ઘણા બધા હથકંડાઓ, એક હથકંડો એવો છે કે નરેશ ગોયલ કરીને વ્યક્તિએ તો જેણે બહુ મોટું કૌભાંડ કરેલું, જી તો એના નામે કે ભાઈ એને જે કૌભાંડ કર્યું ને એમાં તમારું બેંક એકાઉન્ટ આવે છે અને તમારા પૈસા ઇન્વોલ્વ છે એવું આવે છે, અહીંથી શરૂઆત કરે. જી પછી જોવે કે ભાઈ તમે કેટલા ડરો છો, એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે. એટલે સૌથી પહેલા મોકલે તમને એરેસ્ટ ઓર્ડર, જી જે ઈડીના નામનો હોય કે ભાઈ ઈડી માંથી તમને જે છે એરેસ્ટ કરવામાં આવશે. જી જેવા તમે ડરી જાઓ કે નહીં નહીં સર હું તો ઇનોસન્ટ છું, મારે શું કરવું પડશે આના, જેવા તમે આ રાગ આલાપો એટલે પછી આવશે સીબીઆઈ નો લેટર કે ભાઈ કામ કરો, તમે એક રૂમમાં બંધ થઈ જાઓ, બધા સાથે સંપર્ક કાપી નાખો, તમારા ફેમિલી મેમ્બર સાથે કઈ વાત કરવા નથી, જી તમને અમે ઘરે આવીને એરેસ્ટ નથી કરતા, તમને ડિજિટલી એરેસ્ટ કરીએ છીએ. બીજી વસ્તુ કે ડિજિટલ એરેસ્ટ નામની વસ્તુ કોઈ કાયદાની બુકમાં કોઈ જગ્યાએ છે નહીં, છે જ નહીં. બરાબર? તમને બીજાથી આઇસોલેટ કરશે, આઇસોલેટ કરીને એક નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સાઇન કરાવશે. આ લોકો ફેક ડોક્યુમેન્ટ બનાવે છે બધા ઈડી ને સીબીઆઈ ના નામે. જી એમ કહે છે કે નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ તમે સહી કરો છો, જો તમે કોઈની સાથે માહિતી શેર કરશો, બરાબર, તો સજાએ વધારે થશે અને તરત જ એરેસ્ટ કરી લઈશું. આ થઈ ગઈ બીજી વસ્તુ. પછી એમનું ત્રીજું ફેઝ આવે કે નરેશ ગોયલના કૌભાંડમાં તમારા જે પૈસા છે, તમારે તમારું ઇનોસન્સ પ્રૂવ કરવું હશે તો એક કોર્ટનો ઓર્ડર બનાવીને મોકલે. એમાં એક એકાઉન્ટ નંબર આપેલું હોય કે તમારા જેટલા પણ પૈસા છે, તમારા જેટલા બેંક એકાઉન્ટ છે, તમારી જેટલી એફડી છે, આ દરેક વસ્તુ જે છે એ પહેલાં તો તમે એક બેંક એકાઉન્ટમાં જમા કરો અને અમે જે આ લેટરની અંદર જે મેન્શન કર્યું છે એ બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરો. એને અમે ઇન્વેસ્ટિગેટ કરશું, એને અમે વેરીફાઈ કરશું. જો તપાસના અંતે તમે ક્લિયર છો તો એ બધા પૈસા તમને પાછા આપી દેવામાં આવશે. તો આ આખી જે છે એ ડિજિટલ એરેસ્ટની એમો થઈ. ના તો કોઈને તમારા સુધી આવવું પડે છે, બધી જ વસ્તુઓ ફોન ઉપર થાય છે. ફોન ઉપરથી, વિડીયો કોલના માધ્યમથી, સ્કાઇપ અને વોટ્સઅપ ઉપરથી. ખાલી ઇન્ટરનેટ કનેક્શન હશે સામેવાળા પાસે એટલે તમને એવા ડરાવે છે. અને આમાં તો બધાને ખ્યાલ છે કે ઇવન વકીલ અને જજ પણ આવી ગયેલા છે. જી જી બરાબર છે. તો આ એક ગંભીર એમો છે સાયબર ક્રાઇમની ભાષામાં, કે પણ બચવું એટલું જ સહેલું છે અને બહુ ઓછા લોકો આના શિકાર બનતા હોય છે. માની લો કે એ લોકો 100 જણા ઉપર ટ્રાય કરે તો 4 થી 5 જણા તે આની અંદર ટ્રેપ થશે.
એટલે મેં જી કીધું કે આનો સક્સેસ રેટ જે છે એ બહુ ઓછો છે. ઓછું પણ છે. રકમ જે છે એ બહુ મોટી હોય છે. જી લાઈફ ટાઈમની ઇન્કમ જે છે એ લોકો આપી દેતા હોય છે, આખી જિંદગીની કમાણી 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ, 7 કરોડ એવી અમાઉન્ટ જે છે ડિજિટલ એરેસ્ટની અંદર લોકો ગુમાવતા હોય છે. જી ઝાલા સાહેબને આજના દિવસે ઇન્વાઇટ કરવાનું મુખ્ય કારણ કે 15 દિવસ પહેલા અમારા જી નજીકના એક રિલેટિવના દીકરીબા વર્ક ફ્રોમ હોમ શોધી રહ્યા હતા જી અને એમને બેંગ્લોરની કંપની જોડે એગ્રીમેન્ટ સાઇન કર્યું હમ. અને ડેટા એન્ટ્રીની જોબ સ્વીકારી. 2 દિવસ જ થયા, એ લોકોએ 5 દિવસમાં 500 ડેટા એન્ટ્રી કરવાની અને એક ડેટા એન્ટ્રી 5 પેજની. ઓકે. શક્ય જ નથી કે એક દિવસમાં તમે 20-25 થી વધારે કરી શકો એટલા બધા પેજ. એટલે દીકરી બા થોડાક કંટાળ્યા અને પછી ઘરે વાત કરીએ છીએ એમ કે છોડને, ના પાડી દે ફોન કરીને. એટલે એને ફોન કરે તો કોઈ રિસીવ ના કરે, મેસેજ છોડી દીધો કે મેડમ હું હવે વર્ક નહીં કરું. તો કેવું આવી ગયું. એ વાતને અઠવાડિયું થયું અને ફોન આવ્યો. વાત દીકરીએ કરી હતી, મેડમ જોડે ફોન આવ્યો કોક ભાઈનો કે તમે આવું કામ લીધું તું કે હા. પૂરું કર્યું? ના. તો તમારે 7,948 દંડ ભરવાનો છે 5 જ મિનિટમાં. ફોન પે કે ગૂગલ પે માં હું સ્કેનર મોકલું છું, તમારે ફટાફટ દંડ ભરવાનો છે, નહીતર અમે લીગલ કાર્યવાહી કરશું અને તમારે 5 લાખનો દંડ ભરવાનો થશે અને પોલીસ તમારા ઘરે આવીને તમને પકડી જશે. બરાબર. ભાગ્યશાળી એટલે કે દીકરીને ફોન પે કે ગૂગલ પે એકાઉન્ટ નહીં અને ઘરે કોઈ નહીં. એટલે એને કીધું કે હું કાલ સુધીમાં કરી દઉં છું. સેમ વસ્તુ કે બાળકોને ડરાવે કે તો 5 મિનિટનો જ સમય છે તારી જોડે, નહીતર પોલીસ આવશે. અને અમારા બાજુમાં રહેતા હતા, અમારા ઘરે આવે કે તમારા ફોન પે એકાઉન્ટ છે? મેં કીધું હા. પછી એને વાત કરી કે મારા મમ્મી ને ડેડી બહાર ગયા છે તો મને આટલી હેલ્પ કરો ને. એટલે હું બેટા વેઇટ, તને 5 મિનિટનો સમય છે ને. એટલે મને થોડોક ડાઉટ લાગ્યો, પણ મને આ બધી નોલેજ નહોતી. એટલે મેં રાજેન્દ્રસિંહ ઝાલા જે અત્યારે પૂના બિરાજમાન છે અને ખેરાડીના છે, અમારા એમ સગા નથી, નેબર હતા, પણ સગાથી વિશેષ અમારા સંબંધો હતા. તો મેં એમને વાત કરી, એટલે કે જરાય ડરતા નહીં અને 1 પણ રૂપિયાનું પેમેન્ટ કરતા નહીં. પછી તો ફોન પર ફોન આવે. દીકરીએ એમ કીધું કે મને, હું તો મેડમ જોડે જ વાત કરીશ પછી પૈસા નાખું. એટલે તરત પાછો મેડમનો કોલ આવે કે તારે પૈસા તો 5 મિનિટમાં આપવા પડશે, નહીં તો પોલીસ આવે છે. પાછો ફોન અમે કટ કરીએ, અમે ખેલ જોયા રાખ્યો. પૈસા નાખવાના નતા, કટ કરી નાખ્યો. પછી થોડી વાર 5-10 મિનિટ પછી ફોન આવ્યો, બેંગ્લોરથી પોલીસ અહીંયા ગુજરાતમાં આવે છે, સાયરન વગાડે. એવું એટમોસ્ફિયર તૈયાર થાય કે ભલભલાને પરસેવો છૂટી જાય. પૈસા 100% તમે આપી જ દો. પછી તરત અમે વાત કરી અને કીધું કે અમે સાયબરમાં કમ્પ્લેન કરીએ છીએ. પછી જે ફોન કટ થયો, પછી ફોન આવ્યો નથી ને પછી તરત મેં રાજેન્દ્રસિંહભાઈનો થેન્ક યુ કીધું. અને બીજા જ દિવસે રાજેન્દ્રસિંહભાઈએ મને કીધું કે તમે આવો એક સાયબરનો એક વેબિનાર કરો તો ઘણા બધાને માહિતી મળશે અને દીકરા દીકરીઓ નર્વસ થઈ જાય કે મારા મમ્મી ડેડી વઢશે, હું કહું ના કહું, ગમે ત્યાંથી પૈસા અરેન્જ કરીને આપી દઉં, નહીતર મારા ઘરે પોલીસ આવશે, અમારી આબરૂ ઇજ્જત, એવું બધું એટલું બધા નર્વસ થઈ જાય. ઘણાને તો એવા એમ થઈ જાય કે મરી જાવ. સુસાઇડના કેસ બને છે. જી હા. અને હોતું કઈ જ નથી હોતું, ડર એટલો ભયાનક હોય છે. એટલે આવો કિસ્સો થયો એટલે જ અહીં સુધી પહોંચ્યા. ઝાલા સાહેબ રસ્તા પરના ગુનેગાર જેનો ફોટો છે, સ્કેચ છે કે આઈડિયા છે, પકડીએ છે. આ ડિજિટલ ગુનેગાર જેનું કોઈ જ નામ નિશાન નથી, કઈ ખબર નથી, તો કેવી રીતના એની માહિતી કે કેવી રીતના તમે એને પકડો કે કેવી રીતના ત્યાં સુધી પહોંચો છો? એ તો કહેવાય ને કે જે માધ્યમ છે એનો જ અમે હથિયાર તરીકે ઉપયોગ કરીને જે છે એ ટ્રેક કરતા હોઈએ છીએ. અને પણ ઘણી બધી રીતે જે છે ઘણી મોટા ભાગે સફળતાઓ અમદાવાદ સાયબર ક્રાઇમમાં તો એમ પણ અમારે બોમ્બ થ્રેટ જેવા ગુનાઓ છે એના રીતે ઉકેલ લાવેલા છે. એટલે એક રીતે જોઈએ તો એ રીતે બહુ સારી કામગીરી છે. પણ એ આખો કહેવાય ને કે નોર્મલ
કોઈ ઘરફોડ થઈ છે કે કોઈ લૂંટ હત્યાનો કેસ છે, એના કરતા સાયબર ક્રાઇમની તપાસ જે છે તદ્દન અલગ હોય છે. જી અને એટલા માટે જ જે છે એની સ્પેશિયલ અમે જોઈએ, હું નસીબદાર કહેવાઉં કે મને સીધું પોસ્ટિંગ જે છે સાયબર ક્રાઇમમાં મળેલું છે. બાકી ડાયરેક્ટ સાયબર ક્રાઇમની અંદર પોસ્ટિંગ નથી મળતું. અને જો મળી પણ જાય તો તમે એકદમ બ્લેન્ક ફીલ કરશો કે શું ચાલે છે, શું કરવાનું, કઈ રીતે હોય છે આ બધું એમ. જી આખી ડિજિટલ દુનિયા છે તો થોડોક હોય છે, પણ ઓવર ધી પીરિયડ જે છે આપણને આઈડિયા આવી જાય છે કે કઈ ટાઈપની, પછી તો એમ ઉપર જ ચાલે છે કઈ પદ્ધતિથી ફ્રોડ થયું છે, કઈ રીતે એની તપાસ કરવી. જી અને બાળકો માટે એટલે જનરલી તમે જે સુસાઇડ વાળી વાત કરી, જે 7,000 વાળી દીકરીબાની વાત કરી, તો એક તો ફોન ઉપર કે કોઈ ઇન્ટરનેટ ઉપરથી કોઈનાથી ડરવાની જરૂર નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ઘરનું એટલીસ્ટ વાતાવરણ, જે સુસાઇડ વાળા કેસીસ હોય છે એમાં એકચ્યુઅલી એવું જ હોય છે કે બાળક પોતાના માતા પિતા સાથે કે કોઈ સાથે શેર નથી કરી શકતું. નથી કરતું. જી મારા પોસ્ટિંગ પછી મેં 2 થી 3 દાખલા જોયેલા છે કે સ્કૂલમાં ભણતા છોકરાઓ જે છે ફાઇનલી સુસાઇડ કરે છે. તો જી એમાં એવું જ હોય છે, કેમ કે અજાણતા, એને કઈ એવી મોટી ભૂલે નથી હોતી, પણ નથી ઘરે કોઈને કહી શકતા, અને સ્કૂલમાં ભણતા છોકરા પાસે અમુક હદથી વધારે પૈસાય ના. જી ફાઇનલી એ એવો, એટલે અમે કોઈ પણ જ્યારે ડરેલું અરજદાર આવે તો પહેલા તો એને સાંત્વના જ આપીએ છીએ કે જી ભાઈ કેટલા ગયા છે, ભાઈ આટલા ગયા છે, બરાબર. તો એમાં બહુ ચિંતા નથી કરવાની જરૂર. તમારે જે લાઈફમાં ઘણું આગળ વધવાનું છે એ આવી જશે. પહેલા તો ડરવાનું બંધ કરો. જી એટલે અમારો હેતુ એવો હોય છે કે ભલે તમે કોઈ ને ઘણી વસ્તુ, આ સેક્સટોર્શન છે, એઆઈ મોર્ફિંગ છે, એમાં લોકો અંગત ફેમિલી મેમ્બરને નથી જણાવી શકતા. જી ઓપનલી જે તમે કોઈને ના કહી શકો ને, પોલીસને એમ કહેવા, જી બરાબર. અમે કોઈને શેર નહીં કરી, પૂરી મદદ કરશું. જી મારો એક વ્યક્તિગત સવાલ છે કે જ્યારે આપણે ફોન પર વાત કરી તો મને ફીલ એવું કેમ ના થયું કે તમે એક પીએસઆઈ છો અને હું પીએસઆઈ સાથે વાત કરી રહી છું. તમે કીધું હા બેન, અને હું તો ફૂલ એટીટ્યુડમાં વાત કરતી હતી, જાણે વેબિનાર ની આખી જરા એવું નથી લાગ્યું. ન્યૂઝ ચેનલ ચલાવતી હતી હોય એવી રીતના મેં આપની સાથે વાત કરી. તમે હા બેન વાત કરી, મેં ફોટો મોકલવાનું કીધું, ડિટેલ્સ મોકલવાનું કીધું, ત્યાં સુધી તમે એવું તો જણાવ્યું ને કે હું પીએસઆઈ છું. ઇવન રાજેન્દ્રસિંહ ભાઈએ મને એવું નથી કીધું, મને ખાલી એમ કીધું કે એક સાયબર ક્રાઇમમાં છે, એક ઝાલાના છે, એ સારી માહિતી આપશે. એમને પણ એવું મન નથી જણાવ્યું કે આપ પીએસઆઈ છો. આટલું સરસ આપનું બિહેવિયર ને વર્તન છે, તો મારે એ વસ્તુ ખાસ જાણવી છે કે તમે કોની પાસેથી શીખ્યા. નહીં, હવે આની પહેલા એકચ્યુઅલી મેં કીધું ને કે ખાખીનું મારું કોઈ પ્લાનિંગ નહોતું. જી એકચ્યુઅલી મેં મારા કરિયરમાં સૌથી વધારે ટીચિંગ કરાવેલું છે. જી એટલે તો આ ટીચરના આદર્શ ટીચરના ગુણોમાંથી એક આવી ગયું છે. પણ બહુ નમ્રતા અને વિવેકતાથી, નહીતર આમ પીએસઆઈ એટલે તો રૂઆબ હોય ને, હું પીએસઆઈ ખાખી ને ટોપી ને રિવોલ્વર ને, હું આ જેમ આપણે જે સાંભળેલું છે કે થોડા ઘણાનું જોયેલું છે, એટીટ્યુડની વાત કરી રહ્યા છે. દર્શકોને એક વાક્યમાં સાયબર ફ્રોડથી બચવાના અથવા એક વાક્યમાં કોઈ સંદેશ આપ કહેવા માંગો છો તો એ શું હોઈ શકે? અમારા સાયબર ક્રાઇમ અમદાવાદનું એક પેલું છે, વાક્ય છે, થિંક બિફોર યુ ક્લિક. કોઈ પણ જગ્યાએ ક્લિક કરતા પહેલા વિચારો અને પછી ક્લિક કરો, બસ આટલું જ છે. જી આ એક જ વાક્યમાં જે છે લોકોનું પ્રિકોશન આવી ગયું. થોડાક મુદ્દાઓ જે છે હું બધાની સામે રાખવા માંગીશ કે આપણે સાયબર ફ્રોડથી બચવા માટે જે છે એ શું કરવું જોઈએ. જી તો એમાં પાસવર્ડની આપણે ઓલરેડી વાત કરી દીધી, બરાબર છે. તો નોન ગેસેબલ પાસવર્ડ મેં જે કીધું, આ શબ્દ ખાસ યાદ રાખજો કે કોઈ વ્યક્તિ ગેસ ના કરી શકે. જેમ કે માની લો કે મને કોઈ કાર પસંદ છે, તો એ મને જ ખબર છે. તો મને કોઈ કાર પસંદ છે એવું કોઈ વાક્ય બનાવીને એમાંથી હું પાસવર્ડ ક્રિએટ કરી લઈશ તો એ કોઈ ગેસ નહીં કરી શકે. ઠીક છે, તો આ એક સિમ્પલ પદ્ધતિ છે સ્ટ્રોંગ પાસવર્ડ ક્રિએટ કરવાની. સ્ટ્રોંગ પાસવર્ડ, ઓટીપી, આ દરેક સાયબર ફ્રોડની શરૂઆત અહીંથી થાય છે. એ હંમેશા યાદ રાખવાનું.
જી તો ઓટીપી સીવીવી શેર ના કરવા એ બધા જાણે જ છે ઓલરેડી. ટુ જી ફેક્ટર ઓથેન્ટિકેશન જેટલા પણ પ્લેટફોર્મ યુઝ કરો છો બધામાં તમે ઇન્ટરનેટ ઉપર જશો એટલે સરસ સમજાવશે કઈ રીતે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવું અને જી હોવું જ જોઈએ. જી માની લો કે વોટ્સઅપની અંદર ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખશો તો ક્યારેય તમારું વોટ્સઅપ હેક નહીં થાય. જી બરાબર, અમારી પાસે રોજના 2 થી 3 વિક્ટીમ ખાલી વોટ્સઅપ હેક વાળા આવે છે કે સર વોટ્સઅપ હેક થઈ ગયું. ઓ બરાબર. જી ત્રીજી વસ્તુ જે છે, સોશિયલ મીડિયા ઉપર તમારી પ્રોફાઇલ હંમેશા લોક રાખો. બરાબર છે, દરેક સોશિયલ મીડિયા ઉપર આ ફીચર આવે છે કે જી તમારી પ્રોફાઇલ અથવા તમારી પોસ્ટ તમે જે કંઈ પણ મૂકો છો એ તમારા ફ્રેન્ડ કે તમારા ફોલોઅર સિવાય બીજું કોઈ જોઈ શકે નહીં. નહીં આ એક જી વસ્તુ. જી તમે જે પણ બેંકમાં તમારું એકાઉન્ટ છે, તમે જે પણ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જે પણ યુઝ કરો છો એમાં ડેઈલી ટ્રાન્ઝેક્શન લિમિટનો ઓપ્શન આવે છે. દરેક જગ્યાએ ડેઈલી ટ્રાન્ઝેક્શન લિમિટ સેટ કરીને રાખો. રોજનો માની લો તમારો મેક્સિમમ ઉપયોગ 5,000 રૂપિયાનો હોય તો દરેક જગ્યાએ 5,000ની તમારી લિમિટ સેટ હોવી જોઈએ, જેથી કરીને ફ્રોડ થશે 5,000 રૂપિયા જશે, એનાથી વધારે નહીં જાય. આ એક વસ્તુ. જી બીજી વસ્તુ, તમને ઘણીવાર કોઈ પાર્સલ મંગાવો છો જી તો પાર્સલ જ્યારે આવવાનું હોય જી એના એક દિવસ અગાઉ અથવા તો અમુક કલાકો અગાઉ ઘણીવાર ફોન આવતો હોય છે કે તમારું પાર્સલ જે છે એ ડિલિવરી કરવા માટે ડિલિવરી બોય આવેલો પણ એને તમારું ઘર મળતું નથી અથવા તો તમે ઘરે નહોતા એટલે ડિલિવરી કરી શક્યો નથી. નથી જી તો તમારે ડિલિવરી આજે જોઈએ છે એટલે ઓબ્વિયસલી કહેશું કે હા આજે જોઈએ હા છે. જોઈએ છે જી તો એ તમને નંબર ડાયલ કરાવડાવશે. એવા ક્યારેય નંબર જે કોઈ ડાયલ કરાવડાવે ક્યારેય કરવા નહીં. નહીં બરાબર. નંબર ડાયલ કરવાથી શું થશે, એ નોર્મલી તમને કોલ ફોરવર્ડિંગ માટેનો નંબર ડાયલ કરાવડાવશે. જી તમારામાં કોલ આવતા બંધ થઈ જશે. જે જી નંબર ડાયલ કરાવ્યો છે એના ઉપર કોલ ફોરવર્ડ થઈ જશે. તો તમને કોઈ ફોન આવશે નહીં, એ ફોન બીજામાં જશે. કોલ ફોરવર્ડિંગ બધાને ખ્યાલ છે. જી એનાથી થાય શું, તમારું વોટ્સઅપ હેક થઈ શકે. બરાબર. જી જી જે વ્યક્તિએ તમને કોલ કર્યો છે તમારો નંબર એની પાસે છે, એ જી નંબર એ વ્યક્તિ પોતાના ફોનમાં વોટ્સઅપ ચાલુ કરશે. જી વોટ્સઅપ ચાલુ કરીએ એટલે વેરિફિકેશન કોડ આવે છે. જી વેરિફિકેશન કોડ 2-3 રીતે આવતો હોય છે. મેસેજથી આવતો હોય છે, મિસ કોલથી આવતો હોય છે, કોલથી આવતો હોય છે. બરાબર. એ વ્યક્તિ વેરિફિકેશન કોડ કઈ રીતે લેશે? કોલથી લેશે, કેમ કે તમારું કોલ ફોરવર્ડિંગ એના નંબર ઉપર થઈ ગયું છે. જી કોડ લેશે, એ કોડ એના ફોનમાં નાખશે, તમારું વોટ્સઅપ બંધ થઈ જશે ને એનામાં વોટ્સઅપ ચાલુ થઈ જશે. પછી તમારા કોન્ટેક્ટ વાળાને મેસેજ કરશે કે ભાઈ 5,000 નાખજે, 10,000 નાખજે, અર્જન્ટ છે. બરાબર. તો આ ગંભીર વસ્તુ છે, એટલે ક્યારેય કોઈ નંબર ડાયલ કરાવડાવે તો નંબર ડાયલ કરવો નહીં. જી એના પછીનો મુદ્દો છે કે ક્યુઆર કોડ સ્કેન કરતી વખતે નોર્મલી તમે ખરીદી કરો અને ક્યુઆર કોડથી પેમેન્ટ કરો એમાં કંઈ ખોટું નથી, પણ એક વાક્ય યાદ રાખજો, ક્યારેય ભૂલતા નહીં કે ક્યુઆર કોડ નાણાં ચૂકવવા માટે છે, નાણાં મેળવવા માટે નથી. ઘણી વખત તમે કોઈ તમારી વસ્તુ બિઝનેસમેન, આ અમારા નજીકમાં જે કિસ્સો બનેલો છે એની વાત કરું, એમને બિલ્ડિંગ મટીરિયલ્સની શોપ છે. તો કોઈ વ્યક્તિ એવું કીધું કે સાહેબ આટલો માલ મોકલી આપો ને આ જગ્યાએ, તો 50,000નો માલ જે છે એને મંગાયો અને એણે એવું કીધું કે હું તમને અડધા પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં છું એડવાન્સમાં. એટલે કોઈ પણ બિઝનેસમેન હશે એ શું વિચારશે કે આ અડધા પૈસા તો એમને આપી દેશે. જી 2-3 વાર એવું કરશે, 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરશે તમારામાં, પછી એવું કહેશે કે મોટી રકમ થતી નથી સાહેબ. બહુ બધી વાર આવું કરશે, તમે ઇરિટેટ થઈ જશો ને ત્યાં સુધી કરશે. જી પછી એવું કરશે કે સાહેબ એક કામ કરો ને, ક્યુઆર કોડ મોકલું છું, સ્કેન કરીને એમાઉન્ટ નાખજો, આવી જશે. ત્યારે જલ્દીમાં લોકોને એ યાદ નથી રહેતું કે મારે પૈસા લેવાના છે, તો પૈસા લેવા માટે ક્યારેય ક્યુઆર કોડ સ્કેન કરવાનો હોય નહીં. આવી ભૂલ એ લોકો કરે છે. ઓહ જી ક્યુઆર કોડ જે છે એ પૈસા ચૂકવવા માટે છે, મેળવવા માટે નહીં. ઓનલાઈન કસ્ટમર કેરની મેં ઓલરેડી વાત કરી લીધી છે. જી આધાર કાર્ડને લઈને એક વસ્તુ કહેવા માંગીશ. આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ, AEPS, એ એક એવી ફેસિલિટી છે કે ઓટીપી વગર તમે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. કે તમારે ખાલી આધાર કાર્ડની જરૂર પડશે અને કોઈ ઓટીપી નહીં આવે, ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન થઈ જશે.
તો AEPS જો તમે યુઝ કરો છો, આઈ થિંક બહુ ઓછા લોકો યુઝ કરતા હશે, પણ જો કરો છો તો જ્યારે ટ્રાન્ઝેક્શન કરવાનું થાય ત્યારે જ આધાર કાર્ડની જે વેબસાઇટ છે એના ઉપર લોગિન કરીને એ ફેસિલિટીને ઓન કરો, બાકી એને ઓફ રાખો, એને હંમેશા ઓન રાખો નહીં. નહીં. આધાર કાર્ડના ડેટા બહુ બધી જગ્યાએ લીક થયેલાના દાખલા છે. તમારા બાયોમેટ્રિક, તમારી આઈરિસ જે સ્કેન કરે છે, બધો ડેટા ઘણા બધા લોકો પાસે હોય છે. જો એ ડેટા જેની પાસે હશે ને તમારું AEPS એનેબલ હશે તો કોઈ ઓટીપી નહીં આવે, સીધા પૈસા ઉપડી જશે. તો જો એ ફેસિલિટી વાપરો છો તો જ્યારે જરૂર પડે ત્યારે એનેબલ કરો, બાકી ડિસેબલ કરો. જી. મેટ્રિમોનિયલ ફ્રોડ ઉપર અજાણ્યા વ્યક્તિ સાથે જે છે એ આગળ વધતા પહેલા બધું વેરીફાઈ કરી લેવું. જી. એના પણ કેસીસ આવતા હોય છે. જી. જનરલી મેટ્રિમોનિયલ ફ્રોડમાં એમાંય લાલચ જ હોય છે કે હું અમેરિકામાં ડોક્ટર છું, હું અમેરિકામાં એન્જિનિયર છું, મારે આવો બંગલો છે ને આવી હોસ્પિટલ છે ને આપણે મેરેજ પછી તમે અહીંયા આવી જજો, આપણે શિફ્ટ થઈ જશું, કોઈ ચિંતા જ નથી, લોકોને લલચાવવામાં આવે છે. જી. પછી ગિફ્ટો મોકલવા માટે જે છે ગિફ્ટ મોકલીને ગિફ્ટનું માધ્યમ બનાવીને ફ્રોડ કરવામાં આવે કે હું તમારા માટે આટલા જ્વેલરી, પર્સીસ, ફોરેન કરન્સીના કેશ, આ બધું હું તમને અમેરિકાથી મોકલું છું, તમારા માટે ગિફ્ટ છે. જેવું ત્યાંથી મોકલશે, આમાં એવાય દાખલા આવે છે કે ફેડેક્સ કંપનીનું પ્લેન જતું હોય ને તો એનો વિડીયો મોકલે, જો આ પ્લેનની અંદર જે છે મેં તમારા માટે ગિફ્ટ મોકલેલા છે. તો જેવું ગિફ્ટ મોકલે એના બીજા દિવસથી ઇસ્યુ શરૂ થાય, કસ્ટમ વાળાના ફોન આવે કે ભાઈ તમારા પાર્સલની અંદર તો કરન્સી છે ને ગોલ્ડ છે ને આ છે ને તે છે ને, તો કસ્ટમ ડ્યુટી બધી ભરવી પડશે પછી તમે ગિફ્ટ મેળવી શકશો. હવે ગિફ્ટ હોય 5 લાખ રૂપિયા, કસ્ટમ ડ્યુટી કેટલી ભરવી પડશે તો કે ભાઈ 50,000 ભરવી પડશે. એમ થાય લાઈન. હવે એક તો એ કેવું છે, એક ઇમોશનલ બોન્ડ છે, ત્યારે તમે વધારે પેલું નહીં કરવા જાઓ કે ભાઈ મારે ગિફ્ટ નથી જોતી કે ભાઈ હું નહીં પૈસા ભરું. એટલે સામેવાળું એવું જ વિચારે 5 લાખનું ગિફ્ટ આવતું હોય 50,000 ભરવામાં કાંઈ ખોટું નથી. અને એ જે પૈસા ભરાવડાવે એ એકાઉન્ટ તે કોઈ વ્યક્તિના નામનું હોય છે. જો ખરેખર કસ્ટમ વાળા ભરાવડાવતા હોય તો એ એનું પ્રોપર ગેટવે થ્રુ ભરાવડાવે, એવું કોઈ વેરીફાઈ કરતું નથી. તો આ એક મેટ્રિમોનિયલ ફ્રોડ થઈ ગયું. જી. આટલી વસ્તુ છે, આટલું ધ્યાન રાખીએ તો લગભગ વાંધો આવતો નથી. APK થી હંમેશા બચો. મોબાઈલમાં તમારા જાણીતા અજાણ્યા કોઈ પણ વ્યક્તિ દ્વારા એપ્લિકેશન મોકલવામાં આવે ક્યારેય ડાઉનલોડ કરવી નહીં. એ બધા માલવેર હોય છે, વાયરસ હોય છે, બરાબર. તો મેં કીધું એમ કે તમને ખબર નહીં પડે અને તમારા પૈસા બધા જતા રહેશે. તો એપ્લિકેશન જે છે એ ક્યારેય ડાઉનલોડ કરવી નહીં, ઇન્સ્ટોલ કરવી નહીં. જી. ઓલમોસ્ટ આટલું કરશો એટલે લગભગ કોઈ જાતનું ફ્રોડ થતું નથી. જી. બહુ શોર્ટ ટાઈમમાં બહુ બધી માહિતી આપે અમને બધાને આપી, અને પૂનાથી રાજેન્દ્રસિંહ ઝાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપના સુધી અમને પહોંચાડ્યા, અને આપે આપનો કિંમતી સમય તો આપ્યો જ છે. ઓડિયન્સમાંથી ઘણા બધાને કોઈ ક્વેશ્ચન હશે કે આપની સાથે વાત કરવી હશે, તો ઓપન સેશન શરૂ કરતા પહેલા ફક્ત ને ફક્ત સાયબર ફ્રોડને લગતા ક્વેશ્ચન પોતાનું નામ જણાવીને કરી શકશો, અથવા શુભેચ્છા. લાંબી વાત કે લાંબા કિસ્સાઓ કોઈએ અહીંયા વર્ણવવાના નથી, એ તમે અમને મેસેજથી જણાવી દેજો, અમે ગ્રુપમાં મૂકશું, શેર કરશું. પણ કાર્યક્રમ અને વેબિનાર બોરિંગ ના થાય, ઘણા બધાને વાત કરવાની હોય, બધાને સરખો સમય મળે. આપના સૂચનો, પ્રતિભાવ આપ લખીને વિડીયો દ્વારા, વોઇસ મેસેજથી ગમે તે રીતે અમને મોકલી શકો છો. પણ અત્યારે ફક્ત ને ફક્ત સાયબર ફ્રોડને લગતા જ પ્રશ્ન, અથવા ઝાલા સાહેબના કોઈ રિલેટિવ છે કે ઓડિયન્સમાંથી શુભેચ્છા આપી શકો છો, તો બને એટલું ટૂંકમાં એ આપણે સૌ કરશું. એટલે એની પહેલા જે છે એ એક વાત ક્વેરી જનરલી આ હોય છે, એટલે જો કોઈની ક્વેરી હોય તો એનો આન્સર અત્યારે આપી દઉં કે કોઈ વ્યક્તિએ મારામાં પૈસા નાખ્યા અને મારું ખાતું બ્લોક થઈ ગયું કે મારા ખાતામાં લીન લાગી ગયું, તો એ કિસ્સાઓની અંદર હમણાં ગવર્મેન્ટે સારા સ્ટેપ લીધા છે. થતું એવું હતું કે મેં કીધું એમ કે ફ્રોડ કોઈ પણ જગ્યાએથી થતું હોય છે, તો બની શકે કે તમારા પૈસા જે તમે લીધા છે, તમે ભલે તમારા લાગતા વળગતા તમારા મિત્ર પાસેથી જ લીધા હશે,
પણ ખાતું તમારું બ્લોક થઈ ગયું હશે બીજા સ્ટેટમાંથી, આસામથી થયું હશે, વેસ્ટ બેંગાલથી થયું હશે, અને રકમ હશે ખાલી 5 થી 10,000 રૂપિયા, બરાબર. તો એવા કેસની અંદર હું ગ્રુપની અંદર એક પોર્ટલ જે છે એ લોન્ચ કર્યું છે, એ શેર કરી દઈશ. તો સૌથી પહેલા તમને એક વસ્તુ જણાવી દઉં કે તમારું ખાતું બ્લોક થયું છે કે તમારા ખાતાની અંદર પૈસા લીન થયા છે, હોલ્ડ ઉપર રહ્યા છે, ની સંપૂર્ણ વિગત આપવાની જવાબદારી તમારી બેંકની છે. હંમેશા બેંકને પ્રેશર, બેંક વાળા ક્યારેય માહિતી આપતા નથી, બેંક વાળા સીધા સાયબર ક્રાઇમમાં મોકલે છે, બરાબર. હંમેશા તમારી બેંકને એમ કહો કે આ મારું ખાતું છે, બ્લોક થયું છે, મને જાણવાનો અધિકાર છે, બરાબર, કેમ બ્લોક થયું છે અથવા ક્યાંથી થયું છે, કઈ ફરિયાદના આધારે થયું છે, આટલું એ લોકોએ જણાવવાની જવાબદારી છે. બીજી વસ્તુ કે હવે જે 500 રૂપિયા ને 1000 રૂપિયા માટે આપને ખ્યાલ છે કે ભાઈ આપણે કર્ણાટકથી બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું હોય તો 1000 રૂપિયા માટે આપણે કર્ણાટક જવાના નથી, કેમ કે ફરિયાદ ત્યાંથી થઈ છે અને જે ફરિયાદી છે એ ત્યાંનો છે, એના 1000 રૂપિયા અલ્ટિમેટલી તમારા ખાતામાં આવી ગયા છે, બરાબર. તો એના માટે એક ગ્રીવાન્સ પોર્ટલ હમણાં લોન્ચ કર્યું છે. પોર્ટલ ની અંદર તમારે માહિતી ફિલઅપ કરાવવાની છે, કોની પાસે? બેંક પાસે. એટલે હવેની સિસ્ટમ એવી થઈ ગઈ છે કે જે સ્ટેટમાંથી ફરિયાદ થઈ હશે અને ખાતું તમારું ગુજરાતમાં બ્લોક થયું હશે, તમારે તમારી બેંકની અંદર જઈને એ પોર્ટલ ઉપર બેંક કર્મચારી પાસે દરેક વસ્તુ ભરાવડાવવાની છે. ખાસ કરીને તમારી પાસે એ પ્રૂફ માંગશે કે આ પૈસા તમે જે લીધા એ શેના હતા, એ પ્રૂફ તમારે બહુ સ્ટ્રોંગલી આપવું પડશે. મેં પ્રોડક્ટ વેચી હતી કે કોઈ સર્વિસ વેચી હતી, મારા ભાડાના પૈસા આવેલા છે, એનું તમારે પ્રૂફ આપવું પડશે. તો એ પોર્ટલ થ્રુ બેંક જે માહિતી આપશે એ જે તે પોલીસ સ્ટેશનને જશે કર્ણાટકમાં, ને ત્યાંથી એના જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હશે તમારું ખાતું તમારા પ્રૂફના આધારે તમને શું કરી દેશે? અનફ્રીઝ કરી દેશે. જો એને લાગશે કે અનફ્રીઝ કરી દીધા જેવું છે તો કરી દેશે, એને એમ લાગશે કે ના ના 2000 રૂપિયા લીન રાખીને ખાતું અનફ્રીઝ કરી દેવું જરૂરી છે તો એ પ્રમાણે કરી દેશે. મતલબ જે બીજા સ્ટેટમાં જવાની વાત હતી હવે એનાથી એવોઇડ થઈ ગઈ છે. ઘણાને આવા ક્વેશ્ચન હોય છે કે અમારા ખાતા આ રીતે ફ્રીઝ થઈ ગયા છે, અમારે શું કરવું? તો આ એક એના માટે મેં જાણકારી આપી દીધી છે. જી થેન્ક યુ. ઓપન સેશન માટે ફરીથી કહી દઉં કે ટૂંકમાં નામ અને સાયબર ફ્રોડને લગતા પ્રશ્નો અથવા શુભેચ્છા આપી શકો છો. પ્લીઝ જગતસિંહભાઈ ઓપન સેશન સ્ટાર્ટ કરજો. જય મહેમાનોને, સાહેબથી કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પોતાનું નામ જણાવી અને રાઇઝ હેન્ડ કરી શકે. રાઇઝ હેન્ડ કર્યા પછી પોતાનું નામ જણાવી શકે. રાઇઝ હેન્ડમાં દિલીપસિંહ જાડેજા બાપુ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપ વિષયગત વાત કરી શકો છો. આપ સૌને જય માતાજી. હું દિલીપસિંહ જાડેજા, રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર છું. અમદાવાદ રહું છું, મારું વતન છે ધોળકોટ. ઝાલા સાહેબ, એક તો હું જયારે રિટાયર્ડ થયો જય સાલમાં, મને આજે 17 વર્ષ થયા, ત્યારે આ સાયબર એક્ટ કે સાયબરના ફ્રોડ નતા, એટલે મને બી આપની પાસેથી ખૂબ સારી માહિતી જાણવા મળી. મારે એક આપની પાસે જાણવું છે, આટલી બધી જાહેરાત થાય છે, આટલી બધી ગવર્મેન્ટ, પોલીસ, બીજા ડિપાર્ટમેન્ટ ખૂબ જાહેરાત કરે છે કે ભાઈ આ ફ્રોડ છે, ફ્રોડ છે, ફ્રોડ છે, પણ જે હું જાણું છું ત્યાં સુધી માણસ પોતાની લાલચ અને અજ્ઞાનતાના હિસાબે આમાં ફસાય છે. તો આની ઉપર થોડો પ્રકાશ પાડવા વિનંતી. જી, તો સૌથી પહેલા મામા આપને જય માતાજી. કદાચ આપ મને ઓળખતા હોય કે ના ઓળખતા હોય, નવતંબા ના નાનો દીકરો છું, પ્રતિભા. તો મામા, સૌથી પહેલા તો અવેરનેસ ને આ બધું બહુ થાય છે, પણ હજી સુધી જે છેવાડાના લોકો હોય છે એના સુધી જે માહિતી પહોંચવી જોઈએ, જે ઇન્ટેન્સિટીથી પહોંચવી જોઈએ, નથી પહોંચતી હોતી. તો એ એક કારણ છે. પણ અમે છેલ્લા 6 મહિનાની અંદર, કેમ કે મ્યાનમાર, કંબોડિયાની અંદર ઘણા બધા ઓપરેશન ચાઇનીઝ ગવર્મેન્ટે પણ કરેલા છે, તો એના લીધે ઘણા સ્કેમ સેન્ટર જે છે એ બંધ કરી દેવામાં આવ્યા છે. એના લીધે અમે હાલ અરજીઓની બાબતમાં થોડુંક ડિક્લાઇન અત્યારે જોઈ રહ્યા છીએ. તો
કરવાવાળા જે છે એ આજની ને કાલ બીજો નવો રસ્તો શોધી જ લાવવાના છે. પણ જેટલા મુદ્દાઓ મેં છેલ્લે હમણાં જે રિપીટ કર્યા કે એન્ડ યુઝર તરીકે આપણે શું ધ્યાન રાખવાની જરૂર છે, એટલા ફોલો કરશો તો એ સાયબર ફ્રોડ થવાની શક્યતા બિલકુલ નહીવત થઈ જશે. પણ એમાંના દરેક મુદ્દાઓ દરેક વ્યક્તિને ખબર હોતી નથી. અવેરનેસનો અભાવ એ જ કારણ છે કે સાયબર ક્રાઇમ આટલો વધતો જાય છે. અને સાયબર ક્રાઇમથી બચવાનો રસ્તો અવેરનેસ જ છે. હું આ ખાતામાં રહીને આ જગ્યાએ કામ કરીને કહી શકું છું કે આ અવેરનેસથી જ આને હટાવી શકાશે. બાકી બરાબર. તમે કોઈ સોલ્યુશન લાવશો તો સામે વાળો એનું કાઉન્ટર સોલ્યુશન લઈ આવવાનો જ છે ફ્રોડ કરવામાં. જી. બરાબર. તો આ વસ્તુઓ છે એમાં. તો અવેરનેસ જરૂરી છે. મેક્સિમમ આપણને જે જાણકારી આજે મળી, આપણે નાની મોટી ઇવેન્ટના સ્ટેટસ બહુ જોરશોરથી આપણા વોટ્સઅપમાં ફેસબુકમાં મૂકતા હોઈએ છીએ. તો જી. આવી કોઈ જાણકારી આપણે સ્ટેટસમાં હરરોજ મૂકવી જોઈએ, હું તો કહું છું, જેથી કરીને મારા કોન્ટેક્ટમાં જેટલા 50-100 જણા છે એના સુધી આ મારી માહિતી પહોંચે. કમસે કમ એટલે ચેઇન રિએક્શન થશે એમ વ્યાપ વધશે જી. અવેરનેસનું. તો એ જ એક અત્યારે આપણી પાસે સૌથી મજબૂત હથિયાર છે. ચાલો ભાણુભા, આભાર આપનો. વિઠ્ઠલબા, આપનો આભાર. આ ભાણુભાની આપે અમને અનાયાસ મુલાકાત કરાવી દીધી. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. અમને વધારે ખુશી એમ થઈ કે એક ખાખીને સવાલ પૂછી લીધો એટલે વધારે ખુશી થાય અને મામા ભાણેજનો મિલાપ અહીંયા થઈ ગયો. થેન્ક યુ જાડેજા સાહેબ. થેન્ક યુ. આભાર આપનો. જી મહેન્દ્રસિંહ બાબુ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી. જય માતાજી. પ્રતિભાસિંહ સાહેબને હું ક્યારનો સાંભળું છું. બહુ આજના જમાનામાં બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી કહેવાય એવું આ સાયબર. બધા નાના ભૂલકાથી લઈને 80 વર્ષના ડોહાઈ આનો શિકાર થતા હોય છે. એટલે આ તો બધાને મતલબ આ આજકાલ સોશિયલ મીડિયા ને બેન્કિંગ ને ઇન્ટરનેટ એની વગર ચાલે નહીં. અને પેલું કે ને જ્યાં મતલબ બોલા હોય ત્યાં ધુતારાવની કમી ન હોય એમ. એટલે ત્યાં આવા બધા લોકો બેઠા જ હોય. હવે એક તમને પેલો ફેમસ કિસ્સો યાદ હશે, આજે ફિશિંગ ની વાત કરી. મોબિલનો સીઈઓ ને એના સીએફઓ એ આજકાલ આ ડીપ ફેક થી આખો એનો અવાજ, એનું પિક્ચર અને વિડીયો કોલ કર્યો કે મને 5 મિલિયન અત્યારે ને અત્યારે મારા પર્સનલ એકાઉન્ટમાં મોકલ. એટલે સીએફઓ લેવલનો માણસ, સીઈઓ લેવલના માણસો જો આના શિકાર બની શકતા હોય તો આપણે તો બહુ બહુ નાના કહેવાય એમ. કોઈ બાકાત નથી આમાં. અને હા, વધારે એટલે- એ તો ભણેલા ને વેલ એજ્યુકેટેડ સારી ડિગ્રીઓ વાળા જના ભોગ બનતા હોય છે. જેને એવું હવે છે ડીપ કે ભાઈ ફેક આપણે થી તમે digital કીધું એમ world માં ટેલિફોન બધું કોલ, જાણીએ છીએ. વિડીયો કોલમાં તમારો ફેસે આવે, તમારો અવાજે આવે. હવે ઓલો સીએફઓ એમ કે મારો સીઈઓ મને રોજ મારી સાથે વાત કરતો હોય મીટિંગમાં ફેસ ટુ ફેસ, આજે એને કામ હશે એટલે વિડીયો કોલ થી મને વાત કરીને કીધું. એટલે હવે તો સારું આ બધું કોને સાચા માનવાનું, કોકને હકીકતમાં બિચારાને જરૂર હોય તો એને તો મદદ કરવી કે નહીં. હવે તો મતલબ ધર્મ સંકટ જેવું કરી નાખ્યું છે આ સાયબર ક્રાઇમ વાળા. આવે તો નહીં હા, એ બધાને તમે જે વાત કરી ને મદદ કરવાડીને એના ઉપરથી એક જે છે શેર કરીશ બધા સાથે કે કોઈનો ફોન આવે ને તમને એમ કે મારાથી ભૂલથી તમારામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, તમે મને તો ક્યારેય પાછા નહીં આપવાના. એને કે ભાઈ તું જ્યાં હોય તારે જોતા હોય ને મને રૂબરૂ મળીને કેજે, હું તને આપી દઈશ. બરાબર, પહેલી વસ્તુ. બીજું, ઘણા મિત્રો આપણા સગાવાલા જે તમને ખબર નહીં હોય કે એકાઉન્ટ ભાડે આપવાનું કામ કરે છે કે સાયબર ક્રાઇમને લગતી એક્ટિવિટીમાં સંડોવાયેલા છે, તમને ખબર નહીં હોય. એ પૈસા લેવા માટે તમારું ખાતું ઉપયોગ કરશે કે મારા ફલાણી જગ્યાએથી 25,000 આવવાના છે, ફલાણી જગ્યાએથી 50,000 આવવાના છે, તમારા ખાતું આપો ને એમાં લઈ લઉં છું. એમ ખાતું તમારું ફ્રીઝ થશે. બરાબર, એટલે આ સેવા બિલકુલ બંધ કરી દેજો. પૈસાની લેવડ દેવડમાં ક્યારેય કોઈ એમ કે તમારા ખાતામાં લેવડાવું છું, બિલકુલ નહીં. મને તો ખબર નથી આ સાયબર ક્રાઇમમાં તમને મતલબ ભલે આ ગવર્મેન્ટ પણ આનો સક્સેસ રેટ મારા ખ્યાલથી 20-25% નો હોય, કારણ કે આ બધું આખું ઇન્ટરનેશનલ કાર્ટેલ હોય. ક્રાઇમ એક કન્ટ્રીમાં થતું હોય, કરવા વાળા ત્રીજા કે ચોથા કન્ટ્રીમાં, ઓલા નાઇજીરિયા સ્કેમ ને ઓલા આફ્રિકા વાળાને તો બિચારાને ખોટા ભગોવે છે.
હવે તો બધા આફ્રિકા વાળા તો નામ ના રહી ગયા, બધા નાઇજીરિયા સ્કેમ. આ બાજુ આ ચાઇનીઝ ને હોંગકોંગ ને કંબોડિયાની ગેંગ છે, એ બધી બહુ મોટી અત્યારે મોટા માથા બધા, મતલબ એકદમ સુયોજિત કાયદો કહેવાય ને, આખું ઓર્ગેનાઇઝ ક્રાઇમ ની જેમ ચલાવે છે, કોર્પોરેટ ઇન્ડસ્ટ્રી ની જેમ આ બધું. જી જી એટલે બિલકુલ. હા, ચુડાસમા સાહેબ તમારો પરિચય. હું મહેન્દ્રસિંહ ચુડાસમા, યુએસ એરફોર્સમાં. હું પણ તમારી જેમ સરકારી સેવા, મતલબ અમે બીજી જી, જી. ધબડાસટી તમારી જેમ આમ પાછલા બારણેથી નથી પકડતા. અમે સામે જઈને સીધા ઉલાળીઓ જ કરી નાખીએ છીએ. આઈ મીન એરફોર્સ, યુએસ એરફોર્સમાં હું સેવા આપું છું. અને તમારી આ બધી પ્રવૃત્તિ જાણીને બહુ મતલબ ખૂબ ખૂબ તમને આગળ વધો, શુભેચ્છા. ખૂબ ખૂબ એક તો આભાર. તમારા દિલીપ મામા મળી ગયા, બીજા ખાકી સાહેબ અમારા મોરબીના જૂના અમારા મિત્ર. અને આ સાંભળતો તો હું બેકગ્રાઉન્ડમાં, અમારી બીજી એક્ટિવિટી ચાલુ હતી આજે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ આજે જે ટોપિક્સ કવર કર્યો એ આજે મતલબ બહુ જરૂરી છે. નાનું મોટું ફેક આઈડી, મતલબ તમારું વોટ્સઅપ હેક થાય કે તમારું ફેસબુક એકાઉન્ટ હેક થાય, એ તો સમજ્યા, એ રિસ્ટોર થઈ જવાનું છે. પણ આ જે ફાઇનાન્શિયલ ક્રાઇમ તમે બનો ને, એ આઈ ડોન્ટ થિંક કે તમને સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ કે કોઈ તમારા પૈસા પાછા લાવી શકે. આઈ થિંક સક્સેસ રેટ ઇઝ મે બી, આઈ ડોન્ટ નો, લોકલી ક્રાઇમ થયા હોય. 19-30 જે મેં કીધું ને એ મેક્સિમમ જે આવે છે એ જ છે. અને એમાંય હા, તમે બસ એ જેટલું બહાર 20-30% લગાડો તમારે 20 સક્સેસ રેટ withdrawમાં હશે. આઈ ડોન્ટ થિંક કે તમે મોટા કેસ બધા જે આ લેવલના જે બેન્કિંગ આખા હવે ઓલા તમને ખબર હોય તો 2 વર્ષ પહેલા મહારાષ્ટ્ર પોલીસના બધા જ ઇન્સ્પેક્ટરોની સેલેરી રાતોરાત બીજી, મતલબ સેલેરી આવીને બીજા, મતલબ ક્યાંક યુક્રેનમાં કે ક્યાંક ઈસ્ટ યુરોપિયન કન્ટ્રીમાં બધાના પૈસા જમા થઈ ગયા હતા. હવે પોલીસ પોતે જ જો બિચારા આમાં નો કઈ કરી શકાય તો પબ્લિક ને ક્યાં આમાં હેલ્પ કરી શકવાના છે. એટલે આવા એટલે બધા એટલે જ ક્રાઇમ, આપણે અવેરનેસ ઉપર જે છે એ વધારે ફોકસ કરીએ છીએ. Even હા અહીંયા બસ, એટલે એવું છે. ક્લિક બિફોર, તમે જે કીધું ને, ક્લિક Before મારતા you પહેલા do. 10 વાર વિચાર કરવાનો. કોઈ બી અજાણી એપ ને અજાણ્યા સાહેબ, આજકાલ આ બધા જેટલી બી ગૂગલ એપ કે ફેસબુકમાં ને બધામાં જે પેલી સ્પોન્સર્ડ એપ હોય ને, હવે એ સ્પોન્સર્ડ $10 કે $15 હોય, એ લોકોને કાંઈ લેવા દેવા નહીં. એ લોકો આઈડી બરાબર છે કે નહીં ચેક કરે. હવે ફેસબુક ને પેલા જે પોર્ટલમાં ને બધામાં જે પરચેઝ હોય, તમને 2000 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં બચાવીને તમે લાલચમાં 50 છે, એવા 50 એ લોકોને તો 5 બકરા મળે એટલે એમનો દિવસ પૂરો થઈ જાય. એટલે આપણે જે ન્યુટ્રલી વિચારવાની જરૂર છે કે ભાઈ 2000 નું કેમ 200-300 માં આપી દે છે. લાલચ જો નહીં કરો, નહીં તો કહેવાય ને કે ડરશો નહીં, તો સાયબર ફ્રોડ જે છે એ થવાની શક્યતા બિલકુલ નહીં. એટલે આપણે ગુજરાતીમાં કે ને, લોભિયા ને ધન ધુતારા ખાય. હા, એટલે એવું, આ એવું. ધુતારા આપણે લોભ કરવા બેસીએ એટલે ધુતારા તમને લૂંટી જાય. જી, જી. પ્રતિભાજી, મને એક પ્રશ્ન એવો આવ્યો, પણ આમાં જો ટાઈમ લિમિટમાં તો 1930 પર વિધિન અવર્સ ઓર સમ ટાઈમ, જે સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં આપણે જાણ કરી તો આપણા પૈસા ખાતામાંથી જતા અટકી જાય છે ને? હા મામા, એની અંદર એવું છે કે તમે જેટલું 1930 જલ્દી કોલ કરશો, તો જેટલા પણ લેયર વાઇઝ ખાતામાં ગયા હશે, એક લેયરમાં ગયા હશે, પછી બીજું લેયર, જેટલા પણ લેયરમાં ગયા હશે ને, બધી જગ્યાએ ફ્રીઝ થશે, સિવાય કે કેશ આઉટ ન કરીને, કોઈ એટીએમ થી વિથડ્રો ના કરીને. અને એટલે અમુક તમારી સાથે ફ્રોડ થાય તો જેટલું શક્ય એટલું વહેલું જલ્દી ઇન્ફોર્મ જ્યારે કરવું તમને જરૂરી છે. રિયલાઇઝ થાય કે ભાઈ મારી સાથે સાયબર ફ્રોડ થઈ ગયું, એટ ધેટ મોમેન્ટ બધા કામ છોડીને પહેલા 1930. બરાબર. અને અમુક એમઓ એવી હોય છે, જેમ કે સ્ટોક માર્કેટ, અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે એટલે હું એમઓ નથી ડિસ્ક્રાઇબ કરી શકું, પણ સ્ટોક માર્કેટ ફ્રોડ છે એ એવી વસ્તુ છે, 1 મહિનાથી ચાલતું હોય તમારી સાથે, બરાબર. 1 મહિનાથી તમે પૈસા આપતા હોય, તો જ્યારે તમને રિયલાઇઝ થયું એ દિવસે તમે જે પૈસા આપ્યા હશે કે એના આગલા દિવસે આપ્યા, તમે એની આશા રાખી શકો. યસ. બરાબર. પછી તમે અગાઉ 25 લાખ આપી દીધા હોય ને આજે 2 લાખ આપ્યા, 2 લાખમાંથી જે આવે એ આવે, આગળના 25 માંથી આવવાની કોઈ શક્યતા ઓકે, એકદમ નહીં શક્યતા. થેન્ક યુ. આપે જે કીધું એમ અવેરનેસ મેઇન છે, અને એની ચેનલ આપણે ખાસ બધાને એ અવેરનેસ ની ચેનલ, અને તમે જે માહિતી આપીએ અને તમે જે ભવિષ્યમાં પોર્ટલ કે જે ઇમ્પોર્ટન્ટ માહિતી આપો છો એ વધુમાં વધુ શેર થાય, વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવા પ્રયત્ન કરીએ. જી, થેન્ક યુ જાડેજા સાહેબ, અને થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ચુડાસમા સાહેબ, ઝાલા સાહેબ રેગ્યુલર અમેરિકાથી ઓનલાઈન વેબિનાર
કદાચ Join ઇન્ડિયા થતા વાળા નથી હશે. જોઈન કરી શકતા પણ અમેરિકાથી જોઈનિંગ કરે છે અને બહુ મોટા સોશિયલ વર્કર છે. બહુ બધા વિદ્યાર્થીઓને મહિલાઓને હેલ્પ કરેલી છે. મેં પણ એટલે જ જણાવતા હવે નથી. વધારેનું પહેલા વળખાણ request આપો. કરી. મેં કીધું આ જે ગ્રુપ છે પહેલા તમે મને એમાં જોઈન કરો કેમ કે મારા વિષય સિવાયની જે વસ્તુ હશે એ મારી જાણવી છે કે શું હોય છે શું નહીં એમ. જી એટલે ચોક્કસ. મેં જે આજે આપણે વાત કરી ને સાંજે. મને શરૂમાં સંકોચ થાય કે ગ્રુપની લિંક મોકલું તો તમારે તો કેટલા બધા કામ હોય ને ગ્રુપની લિંક જરૂરી ક્યાં વસ્તુ મોકલવું. પણ જ્યારે તમે એમ કીધું સારું કે આયોજન છે. તમારા ગ્રુપમાં જોઈન કરજો તો મેં તરત આપને લિંક મોકલીને આપ જોઈન પણ થઈ ગયા છો તો એના માટે થેન્ક યુ કહેવું જોઈએ. અરે ના ના એ તો મારા ફાયદાની વસ્તુ છે એમાં તો મારે થેન્ક યુ કેવું જોઈએ. અને ચુડાસમા સાહેબના વખાણ એટલે ખોટા વખાણ થતા હોય તો તમે રોકી શકો પણ જે સાચું છે અને અલગ અલગ અતિથિ વિશેષ આવે તો એને સાચી માહિતી તો આપવી જરૂરી જ છે કે તમે અમેરિકાથી આટલો બધો સમય આપી રહ્યા છો, માર્ગદર્શન આપી રહ્યા છે. સતત અમને જ્યારે અમે કોન્સેપ્ટ ચેન્જ કરીએ છીએ, ક્યાંય અટકીએ છીએ, કંઈ ભૂલો થઈ રહી છે તો અમને હંમેશા માર્ગદર્શન આપી રહ્યા છે વડીલ તરીકે. તો એના માટે ચુડાસમા સાહેબનું ગામ કયું? ચુડાસમા સાહેબનું ગામ તો મને નથી ખબર હો. ચુડાસમા સાહેબ આપનું ગામ? પીપલ બાલમાં ધંધુકા. જી જી. થેન્ક યુ સો મચ. હવે પછી નેક્સ્ટ છે જયદીપસિંહ ચાવડા. આપ આપનું mic unmute કરો. જય માતાજી તમામ વડીલગણોને અને અતિથિ વિશેષ ઝાલા સાહેબે ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. અને સાહેબ મારે આપના જ જે પ્રશ્ન છે એમાં જ આગળ વધવું છે કે જે કોઈ જી. પણ વ્યક્તિનું અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે જી એ ફ્રીઝ થઈ જાય એટલે હવે તો સરકારની ગાઈડલાઈન છે કે આખું અકાઉન્ટ ફ્રીઝ નથી કરતા પણ જેટલી એમાઉન્ટ આવી હોય છે કે મારે જ એક બનાવ બનેલો છે કે રિલેટિવના એકાઉન્ટમાં 4442 કે 32 રૂપિયા અત્યારે લીન એમાઉન્ટ છે. તો એમને માહિતી મળી ગઈ કે ભાઈ બીજા સ્ટેટમાં 1 લાખનો સમથિંગનો ફ્રોડ થયો છે અને આપનું લેયર 1માં એકાઉન્ટ આવેલું છે. પછી એમાં બીજા પણ ડિટેલ આપી છે કે 4 લેયરના એકાઉન્ટ વાળા વ્યક્તિઓના બધા ડિટેલ્સ આપેલી છે. બેંકે બધું પ્રોવાઈડ કરી દીધું છે ને કે સાયબર જે આ સેન્ટર છે એમનો ઈમેલ ને એમનો કોન્ટેક્ટ કરીને અનફ્રીઝ કરાવવા માટે ટ્રાય કરો. હવે વસ્તુ એવી બની છે કે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ ગેમિંગ એપ્સ છે કે હવે તો જો કે સરકારમાં બધું બેન છે પણ છતાં પણ ઘણીવાર કોઈ પણ માણસ એ ગેમિંગ એપ્સ નો યુઝ કરે છે. હવે એ થર્ડ પાર્ટી વાયા એ લોકોએ પેમેન્ટ નાખ્યું હોય છે. ઘણીવાર આવું કોઈ દી બનતું નથી પણ હવે સાહેબ એવું બનેલું છે. તો જેમ આપે કીધું કે ભાઈ આપે બેંક થ્રુ જે ગ્રીવનેસ પોર્ટલ આપ લિંક શેર કરશો એમાં બધી ડિટેલ્સ મોકલવાની છે. તો હવે ઈ શું પ્રૂફ આપે કેમ કે સામેવાળી વ્યક્તિ મૂંઝાશે કે ભાઈ ગેમિંગ ઇલીગલ છે જો. એટલે થોડુંક કામ તો એમનાથી હા, ઇલીગલ થયું છે. આપને જે છે એ પણ clear હકીકતમાં પહેલી વસ્તુ હા કે ગેમિંગના પૈસા હા છે. એટલે હા ઈ પેલું નહીં થાય. બરાબર. હમ તમારે આની અંદર જે છે એકાઉન્ટ ફ્રીઝ નથી. હમ નથી બરાબર મતલબ લેવડ દેવડ કરી શકો છો. હા હા એટલે એટલે અમાઉન્ટ જ બીજી અમુક વસ્તુ હદ છે કે સુધી ફ્રીઝ રહે છે. જી હા હા બોલો બોલો સાહેબ આપ બોલો. એટલે પહેલી વસ્તુ તો લેયર 1 માં હોય ને તદંતર બંધ થઈ જાય. જયદીપસિંહભાઈ તમારું માઇક સ્પીકર ઉપર છે. તમે પેલું તમારું સ્પીકરમાંથી બંધ કરો પેલા ઈકો આવે છે. જયદીપભાઈ તમારું માઇક અનમ્યુટ કરી નાખો. અરે મ્યુટ કરી નાખો. જી હવે ઝાલા સાહેબ આપ જવાબ આપી શકો. જી એટલે એ પૈસા કેવું છે કે એ 4400 રૂપિયા તમને ભલે કોઈ તમારા જાણીતાથી કે બેંકમાંથી જ્યાંથી આવ્યા એ છે મૂળ વિક્ટીમના પૈસા. બરાબર. એ લીન જ રહેશે જ્યાં સુધી એમાંથી લીન નહીં હટે ત્યાં સુધી એમનેમ રહેશે. બરાબર. અને જતા રહેશે એટલે તમારામાંથી લીન હટી જશે. તમારું ખાતું તો તમે કીધું એમ કે બ્લોક છે એમ લેવડ દેવડ તો કરી શકો છો. જી જી ઓકે તો આપણે એમાં આગળ વધવાની જરૂર નથી ને અત્યારે મતલબ કે મેં એવું પણ સાંભળેલું છે કે ઘણા બેંક એમ્પ્લોયીના પણ વર્ષ 2 વર્ષથી આવી રીતના લીન એમાઉન્ટ છે જ એમના વર્ષ દોઢ વર્ષ બહુ નોર્મલ લીન લેવી નહીં. એટલે એમાં કોઈ કંઈ જ કરવાની જરૂર નથી. પૈસા એની મેળે જે છે લીન હટી જશે. એમાં કોઈ બીજું કરવાની જરૂર નથી. જી ધન્યવાદ સર. થેન્ક યુ સો મચ જયદીપસિંહભાઈ.
જયદીપસિંહભાઈ પણ એવા સોશિયલ વર્કર છે કે અચ્છા. ઘણા બધાને મદદ કરી રહ્યા છે. અને મને એક દિવસ મેસેજ આવ્યો કે બા સાહેબ તમારા એકાઉન્ટમાં આ ભૂલો છે, આવું કરી શકાય. અને એમને ઘણી બધી હેલ્પ કરી છે, પણ ગ્રુપમાં એટલી બધી માહિતી ને એટલા બધા પ્રતિભાવ આવ્યા છે. તો ખૂબ સરસ. જે ડિઝાઇન અને જે મને તૈયાર કરીને આપ્યું છે હજુ સુધી હું શેર નથી કરી શકી, એના માટે સોરી. અને વગર કીધે હજુ હું એમને મળી નથી, હું ઓળખતી નથી, એ પણ મને નથી ઓળખતા. પણ એક સારા કાર્યની સરાહના અને સારા કાર્યને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારું કેવી રીતના કરવું, એ માટેનું જયદીપસિંહભાઈ ઘણી બધી માહિતી અને હેલ્પ કરી રહ્યા છે. અને ક્યારે લગભગ 2-3 એપિસોડથી રેગ્યુલર જોઈનિંગ કરે છે, પણ વાત નથી કરતા. મેં આટલા 120 એપિસોડ કર્યા, મેં ક્યારેય કોઈને ફોન કરીને એમ નથી કીધું કે તમે આ જોઈન કરજો. મેં પહેલો ફોન જયદીપસિંહભાઈને કર્યો કે આજ તમે જોઈનિંગ, મારે તમારા વિશે કહેવું છે. કારણ કે એ જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે કામ કરે છે ને, એની નોંધ દરેક વ્યક્તિએ લેવી જોઈએ અને એનું નામ કહેવું જોઈએ. તો થેન્ક યુ સો મચ જયદીપસિંહભાઈ. હવે જયરાજસિંહ આભાર. જાડેજા બાપુ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો. જય માતાજી. ઝાલા સાહેબ, રાજપૂત શક્તિ મેગેઝિનના પ્રતિનિધિ જયરાજસિંહ જાડેજા, ભાવનગરથી, ગામ બાતેલ. અને વધારે કહેવાની કઈ જરૂર જ નથી. આપે એટલી બધી માહિતી આપી છે ને કે અત્યાર સુધી આટલી માહિતી કોઈ પણ વ્યક્તિ પાસે નહીં હોય સાયબર ફ્રોડને લગતી. એટલે અમારે હવે એ કરવાનું છે કે તમારી માહિતીને વધારે લોકો સુધી શેર કરી અને વધારે લોકોને આ સાયબર ફ્રોડ થી બચાવી, એટલું જ અમારે કામ કરવાનું છે. અને આપનો આભાર વ્યક્ત કરવાનો છે. જય માતાજી. જી. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. ઝાલા સાહેબ, રાજપૂત શક્તિ મેગેઝિન અમે જ્યારથી પહેલો વેબિનાર શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધી અમારો સાથ આપી રહ્યું છે. અને નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક દરેક અતિથિ વિશેષના આર્ટિકલ રાજપૂત શક્તિ મેગેઝિનમાં આવે છે. તો એનું મહત્વ શું? તો રાજપૂત શક્તિ મેગેઝિન 10,000 થી વધુ લોકોના ઘરે જાય છે. એટલે એવું નથી કે બધા મોબાઈલમાં જ વાંચે છે, ઘણા બધાને મેગેઝિન ન્યૂઝપેપર વાંચે છે આપણા ઘરના સભ્યો, આપણે જાણીએ છીએ. તો રાજપૂત શક્તિ મેગેઝિનમાં આપનું પણ આર્ટિકલ આવશે. દરેક અતિથિ વિશેષના આર્ટિકલ ફોટો સહિત નિઃશુલ્ક આલેખન કરી રહ્યા છે તંત્રીશ્રી મનુભા બાપુ અને જયરાજસિંહ જાડેજા બાપુનો આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ જાડેજા સાહેબ. જી, હવે પછી નેક્સ્ટ પ્રોફેસર વીપી ગોહિલ સર, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો, આપનો પરિચય આપી. જય માતાજી. માતાજી. મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, દિલીપસિંહ મામા, મિત્તલબા, અન્ય વડીલો જય તથા માતાજી ઝાલા સાહેબ. સાહેબ, બધાને વંદન. એસવી જય એનઆઈટી માતાજી. સુરત, જય માતાજી. આમાં મારે ખાસ કઈ કહેવાનું નથી. આમ પ્રતિપાલસિંહ છે એ મારા શાળા જ થાય છે. અને આટલા નજીક હોવા છતાં મારા મિત્ર પણ છે એમ કહી શકાય. પણ આટલી બધી માહિતી મારી પાસે પણ મેં ક્યારે એની પાસે લેવાની ટ્રાય નથી કરી. આજે ખરેખર એવું થાય છે કે આ જે માહિતી છે વધુમાં વધુ વ્યક્તિઓ સુધી પહોંચે તો સાયબર ફ્રોડ થી, કારણ કે અમે ભણેલા છીએ એમ કહી શકીએ, પણ અત્યારની દુનિયામાં ભણેલા હોવું એટલે માત્ર તમારી પાસે ડિગ્રી હોય એવું નહીં. અત્યારે જે પણ ઘણી બધી માહિતીઓ છે જે આપણે ખબર જ નથી હોતી. અને આ જે અમુક એવા બધા ફ્રોડ થતા હોય છે, બધી અટકાવવા માટે અત્યારે સાયબર ફ્રોડની જે માહિતી આપી, ખરેખર અદ્ભુત માહિતી આપી. અને આવી જ માહિતીથી ખાસ તો હું જે આયોજકોને અભિનંદન આપીશ કે આ માહિતી કંઈક નવો જ વિષય તમે લઈ આવ્યા. અને આ વિષયના કારણે ખરેખર એટલી માહિતી મળી, મેં ઘણું જાણ્યું મારા પોતાના વ્યક્તિગતથી, કે અમુક માહિતી એવી હતી કે જે લગભગ કોઈની પાસે નહોતી. તેના માટે ખૂબ ખૂબ આભાર ભાનુભાઈ સાહેબ, આયોજકનો અને ઝાલા સાહેબ તમારો. ભાનુભા સાહેબ, આપનો પેલા પરિચય હોદ્દા જી. સાથે આપો. મારે એ આ બધાને, આ બધા જોઈન્ટ થયા છે એને ખાસ તો આપનો પરિચય હોદ્દા સાથે આપો. જી મામા, હું અત્યારે ભાવનગરની સર પીપી સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે કાર્ય કરું છું. બરાબર. જી મામા, પહેલા હું એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર હતો. ત્યાંથી અહીંયા સર પીપી સાયન્સ કોલેજની અંદર પ્રિન્સિપાલ તરીકે મારી છેલ્લા 6 મહિનાથી નિમણૂક થયેલી છે. આ ભાવનગરની ઘણી બધી સોશિયલ સંસ્થાઓ સાથે બી જોડાયેલ છે, એ બી જણાવો. અરે જી, જી આપણે મામા, જાડેજા સાહેબ રાજપૂત પ્રોફેસર પાઇપલાઇન અને વિમલ સરનો અતિથિ ગોહિલવાડ વિશેષ રાજપૂત તરીકે સમાજ. લઈ ચૂકેલા જ છીએ. અહીંયા સર આવી ગયા છે મામા.
હું આમાં અચ્છા આવી અચ્છા અચ્છા ઓહ સોરી આપણા અતિથિ જી. વિશેષ રહી ચૂક્યા છે જાડેજા સાહેબ. અચ્છા 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 સરસ તો પ્રોફેસર સાહેબ વિમલસિંહ વિશે હું બે શબ્દો કહેવા માંગીશ કે જી, અત્યારે ચોક્કસ. હું અત્યારે જે જગ્યાએ છું એ જગ્યાએ પહોંચવા માટે મેં જ્યારે કારકિર્દીની શરૂઆત કરી, મેં જેમ કીધું ને કે આની પહેલા હું 2 ગવર્મેન્ટ જોબ કરી ચૂકેલો છું અને એની પહેલા પ્રાઇવેટમાં જોબ. તો એક રીતે કહો ને તો એ જીજાજી તો ખરા પણ ગુરુ છે અમારા, બરાબર. જી. એટલે એકેડેમિકલી આખું જે મારું કરિયર બનાવ્યું છે એ જી. ગ્રેજ્યુએશન પછીનો સિંહ ફાળો જો કહેવાય તો એ વિમલસિંહ સાહેબનો છે. તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ ઇનડાયરેક્ટલી કહીએ તો આ એમનું જ પેલું છે, એમનું જ ગાઈડન્સ છે કે જેના લીધે આ માહિતી હું આ માધ્યમથી બધા સાથે શેર કરી શકું છું. તો ખૂબ ખૂબ આભાર વિમલસિંહ. અરે આ વધારે થઈ ગયું. ઓકે, થેન્ક યુ. તો અભિનંદન તમને કોલેજના પ્રિન્સિપલ નિમણૂક થવા બદલ, સાયન્સ હા, કોલેજના thank you, sir. પીપી સાયન્સ. થેન્ક યુ જોડાસો સાહેબ. જી. અને પ્રોફેસર વિમલસિંહ સાહેબ સારા પ્રોફેસર, સારા અધિકારી, સારા વ્યક્તિ, ઘણું બધું સારું કહી શકીએ, પણ એવા સમાજ સેવક છે કે જે એજ્યુકેશનનું સ્તર કંઈક અલગ લેવલે લઈ જઈ રહ્યા છે. અને ઝાલા સાહેબે આભાર વ્યક્ત કર્યો એમ સમગ્ર સમાજ વતી હુનર ટોક શોની ટીમ પણ આપનો આભાર વ્યક્ત કરે છે કે આજે તો કિંમતી સમય આપ્યો, પણ જ્યારે અતિથિ વિશેષ તરીકે આવ્યા ત્યારે અને એ પછી પણ સતત અમારા સૌના સંપર્કમાં રહી અને મદદ કરી રહ્યા છો. તો થેન્ક યુ સો મચ ગોયલ સાહેબ. થેન્ક યુ. હા, હવે પછી રાઈઝ એન્ડ છે કે જયદેવસિંહ ગોયલ સાહેબ, આપનું માઇક અનમ્યુટ કરી અને જી, જય માતાજી. જયદેવસિંહ ગોહિલ, સામાજિક કાર્યકર્તા. જી. સમયની અત્યારે જે માંગ છે અને હકીકતે ઘણું બધું ઉપરથી ખબર હોય પણ ડિટેલમાં એ ખ્યાલ નથી હોતો કે આટલી હેલ્પ આપને એક ફોન દ્વારા પણ થતી હોય છે. અલગ અલગ જે આપણે મોસ્ટ ઓફ સરકારશ્રીના 4 આંકડાઓના જ નંબર હોય છે કે જેના દ્વારા આપણે ઘણી બધી હેલ્પ મળતી હોય છે, બરાબર. પણ એની ડિટેલમાં ખ્યાલ નથી હોતો અને એ ડિટેલ આજે બરાબર છે જે મિત્તલબા દ્વારા જે હુનર ટોક શો જે ચાલે છે એના દ્વારા જે માહિતી મળી તે બદલ પ્રતિપાલસિંહજી આપનો ખૂબ ખૂબ આભાર. અને વિમલસિંહજી આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સર. સાયબર ક્રાઇમની અંદર તો અત્યારે મેં કીધું ને કે આ ખાલી ઉપરથી જ આપણે અત્યારે જે મેં માહિતી શેર કરી એ એવું કહેવાય કે ઉપરથી છે. હજી આટલો ને આટલો સેશન કદાચ બીજો કરો ને તોય કંઈક ને કંઈક રહી જ જશે. એટલું અત્યારે અમે આ ફિલ્ડમાં આવ્યા પછી અનુભવ થયો કે આનો વ્યાપ જે છે એ બહુ મોટો છે અને સમયાંતરે અપડેટ પણ થતું જાય છે. જી. જી. જી, થેન્ક યુ સો મચ ગોહિલ સાહેબ. ઝાલા સાહેબ અત્યાર સુધી 1 થી 118 ના એપિસોડ સુધી જયદેવસિંહ ગોહિલ સર જ ટેકનિકલ વિભાગ સંભાળતા હતા. હવે જગતસિંહભાઈ સંભાળી રહ્યા છે, એટલે એમને પણ અને ઘણી બધી સંસ્થાઓ સાથે ગોહિલ સાહેબ પણ સંકળાયેલા છે. તો થેન્ક યુ સો મચ ગોહિલ સર. જી, હવે ગાયત્રીબા પરમાર, આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી. મારો ક્વેશ્ચન એ છે કે હાલ અત્યારે એવા કોઈ સાયબર ક્રાઇમ્સ છે જે થઈ રહ્યા છે પણ અમને લોકોને હજી બહારના લોકોને તો હજી ખ્યાલ જ ના હોય એવો. તાજેતરની જ એક વાત કરું કે જે હજી 2 દિવસ જ થયા છે, તો સારાંશ આપણે જે સૂચન જે મેં કર્યા કે શું કરવાનું ને શું નહીં કરવાનું એની અંદર આવી જ જાય છે. પણ હમણાં એપ્લિકેશન ફાઇલની જે .zip ફાઇલ જે છે એ મોકલવામાં આવે છે. બહુ ટેકનિકલ વસ્તુ છે, પણ તમારા સંપર્કવાળામાં કે કોઈ પણ વ્યક્તિ તમને કે કોઈ અજાણ્યા નંબરથી એ .zip વાળી ફાઇલ મોકલે
તો બિલકુલ એને ઓપન નહીં કરવાની, ખોલવાની નહીં. બરાબર છે. એના ઉપર જે છે હજી અમે તપાસ જે છે એ કરી રહ્યા છીએ. તો આ એક લેટેસ્ટ વસ્તુ થઈ ગઈ. એ સિવાય જેમ મેં કીધું કે મોડસ ઓપરેન્ડી ઘણી બધી છે. બરાબર છે. જેમ કે સ્ટોક માર્કેટ ફ્રોડ થઈ ગયું, ક્રિપ્ટોકરન્સીના નામે ફ્રોડ થતું હોય છે, ડિજિટલ એરેસ્ટ થઈ ગયું, એના પછી એપ્લિકેશન ફ્રોડ થઈ ગયું, લોન એપ્લિકેશન ફ્રોડ. એ કે આપણા ટોપિકની અંદર કોઈ જગ્યાએ કવર નથી થતું, એનું કોઈ બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં તો એપીકે ફ્રોડ એવી લોન એપ્લિકેશન ફ્રોડ જે છે એ બેઝડ ઓન ચાઇના જ છે, ચાઇનીઝ દ્વારા ચલાવવામાં આવે છે. એની અંદર હોય છે કેવું કે નાની મોટી રકમની લોન લેવા માટે આપણે કોઈ બેંક કે કોઈ એનબીએફસી કંપનીઝનો એપ્રોચ નથી કરતા. એના બદલે શું કરીએ છીએ કે પ્લે સ્ટોરમાં કોઈ એપ્લિકેશન હોય જે લોન આપતી હોય, અથવા તો ગૂગલ સર્ચ કરી લીધું કે કોઈ લોન આપતી એપ્લિકેશન હોય, તો તમને અત્યારે હાલની તારીખમાં તમે જોશો કે પ્લે સ્ટોરમાં બહુ બધી એવી એપ્લિકેશન મળશે કે જે તમને લોન આપે છે. હવે આપણને ખબર નથી કે એ બધી લોન એપ્લિકેશન સેબી રજિસ્ટર્ડ છે કે કેમ, એનું બેઝ ક્યાં છે, એ લોકોની હેડ ઓફિસ ક્યાં છે, કંઈ ખબર નથી. પણ આપણે શું કરશું કે ભાઈ 15-20 હજાર રૂપિયા જોઈ છે, તો ડોક્યુમેન્ટેશનની ફોર્માલિટી વગેરેમાંથી બચવા માટે આપણે એ એપ્લિકેશન થ્રુ લોન લઈ લઈશું. પદ્ધતિ એ જ છે. એ જ એપ્લિકેશન તમારા મોબાઈલમાં આવશે, તમારી બધી પરમિશન લેશે, તમને લોન આપશે પણ ખરી. તમે જે રકમ માંગશો ફોર્માલિટી માટે તમારા અમુક ડોક્યુમેન્ટ લેશે ખરી, તમને લોન આપશે. પછી તમે લોન પાછી આપશો કે નહીં આપો, તમારો ડેટા જે એને લીધો છે એના આધારે તમને બ્લેકમેલ કરશે. તમારો ગેલેરીનો એક્સેસ પણ એ માંગશે. તો તમારા ફોટા હશે, તમારા વિડીયો હશે તમારા ફોનમાં પડેલા, એ એની પાસે આવી જશે. એટલે અગેન ફોટો મોર્ફિંગ કરશે કે ભાઈ તમે જે લોન આપી છે હજી અમારે વધારે પૈસા જોઈએ છે, આપો, નહીતર તમારું કોન્ટેક્ટ લિસ્ટ અમારી પાસે છે, અમે આ જ ફોટા તમારા રિલેટિવ કે સગા સંબંધીઓને મોકલી આપશું, તમારા મમ્મી પપ્પાને મોકલી આપશું. બરાબર. તો આવા અનનોન સોર્સ પાસેથી ક્યારેય લોન ના લેવી જોઈએ, ભલે નાની રકમની જ હોય. અને આ લોન એપ્લિકેશનને લગતા જે સ્કેમ છે, એપ્લિકેશન ડેફિનેટલી ચાઇનીઝ બેઝ હોય છે, પણ આની અંદર જે કોલ આવશે એ તમને ઘણી વખત મેજોરિટી કેસીસમાં પાકિસ્તાનના નંબર હોય છે અને બાંગ્લાદેશના નંબર હોય છે. કોલ જે આવશે વોટ્સઅપની અંદર એ આ નંબર ઉપરથી આવશે. તો બેટર છે કે આપણે કોઈ વસ્તુ વેરીફાઈ કર્યા વગર જે છે ડાયરેક્ટ યુઝ ટુ ન થઈ જવું જોઈએ. અને ઇનકેસ જો થાય છે તમારી સાથે, હું તમને બોટમ લાઈન કહી દઉં છું, તમારાથી ભૂલથી એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ, ઇન્સ્ટોલ થઈ ગઈ, લોન લેવાની હતી લેવાઈ ગઈ, બધું થઈ ગયું, પછી જ્યારે તમને કોઈ ડરાવી ધમકાવીને પૈસા માંગવાની ટ્રાય કરે છે, તો ક્યારેય ₹1 નહીં આપવાનો. નીડર પણ એવું જ કહી દેવાનું, ભાઈ તારે જે કરવું હોય એ કરી લેજે, હું તને આવી રીતે પૈસા નહીં આપું. કારણ કે તમે એને 5,000, 10,000, 20,000 જ્યાં સુધી આપશો એ તમને બ્લેકમેલ કરવાના જ છે. તમારા ખાતામાં 5 લાખ હશે, 5 લાખ આપી દેશો ને તોય એનો ફોન બંધ નહીં થાય કે ભાઈ નહીં આપો ને આપો. એટલે એનો કોઈ એન્ડ નથી. તો બેટર છે કે આપણે પહેલેથી જ આવા કોઈ ફ્રોડસ્ટર છે એને સરેન્ડર થઈને કોઈ પૈસા જે છે એ ના આપીએ. સોરી, વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું. ગાયત્રી બેટા, આઈ થિંક યુ હેવ બીન રિપ્લાઇડ. મેઇન તો આ જે દુબઈમાં અને એમાં પાકિસ્તાનીઓ જે બેઠા છે એ તમને એક આખી જોબ ઓફર, મતલબ તમે વેલ્ડર છો અને તમને તમે તમારું આખું ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેશે, પછી છેલ્લે શું કહેશે કે હવે વિઝા પ્રોસેસિંગ માટે $200 એટલે અરાઉન્ડ 20,000 રૂપિયા ઇન્ડિયન રૂપીસ છે એ મોકલાવી દો તમે, એટલે અમે તમને વિઝા મોકલશું એમ. એ બે હિસાબ. અને માણસો બિચારા નોકરીઓની લાગે દુબઈમાં મળે. એકચ્યુઅલી કોઈ કંપનીઓ તમને ટેલિફોનિકલી ઇન્ટરવ્યુ કે વિડીયો કોલથી જોબ આપે, એ બધું જે જીનિયન કંપની હોય એનું આખું જુદું હોય. આ લોકો જે મોબાઈલ કોલ હોય, એની કોઈ વેબસાઇટો હોય, બધી આખી ભરતી સળતી હોય, બધા જે ઓફર લેટર હોય, એટલે આવા ભોગ બધા બહુ બધાને એમ થાય કે હાલો 2 લાખની નોકરી મળે છે, 20,000 ભરવામાં હું વાંધો છે. એટલે આવી અઢળક એમ દુબઈમાં બધા પાકિસ્તાનીઓ મેં બધા આખા ગેંગના ગેંગ બેઠા છે. એક સમય આજથી 2 વર્ષ પહેલા જે છે દુબઈ બધી વસ્તુ માટે, ક્રિપ્ટો માટે ને એના માટે બહુ મોટું હબ હતું. પણ સમયાંતરે થોડું ઘણું બધું શું છે શિફ્ટિંગ થાય છે, ડાયવર્ટ થાય છે.
જોબ ફ્રોડને લઈને એક જ વસ્તુ હું તમને કહીશ કે માઇનોર પ્રોસેસિંગ ફી હોય એ તમે ઘણી કંપનીઓ તમારી પાસે માંગે છે એમાં, એટલે એનો આ લોકો ઉપયોગ કરે છે. પણ જ્યારે અમુક રકમથી વધારે તમને ભરવાની કે માની લો કે 20,000 ભરવાના કહે છે કે 30,000 જેવી મોટી રકમ, જે 5, 7, 10,000 કરતા વધુ રકમ છે, તો તમારે એટલું જ માઇન્ડમાં રાખવાનું કે ભાઈ નોકરી મારે લેવાની છે, પૈસા એને મને આપવાના છે. જી હું શું કામ આ લોકોને આટલા બધા પૈસા આપું છું? અને જો લેવા જ હોય તો પેલા તમે મને નોકરી આપો, મારા સેલરીમાંથી કટ કરી લેજો. જી અને સાહેબ જીનિયન દુબઈની બધી જીનિયન કંપની જે હોય એ તમને વિઝા પ્રોસેસિંગ ફી ટિકિટ બધું મોકલાવે, એક પૈસો તમારી પાસે ન માગે. ચુડાસમા સાહેબ, દુબઈની જ આપ તો વાત કરો છો, આપણા ગુજરાતમાં પણ એવી ઘણી બધી કંપનીઓ ચલાવી રહ્યા છે કે જેઓ જોબ ઓફર કરી આપણા વિસ્તારોમાં અને ફ્રોડ કરતા હોય છે. એ સિવાય આ જે હમણાં નવું ચાલુ આ ડંકી રૂટ છે, આ તમને એમ કે અમેરિકાના અને કેનેડાના વિઝા આપશું, પછી આ તમને ક્યાંક આફ્રિકાના કે વાયા દુબઈ થી બીજી ફ્લાઇટ હોય, પછી વાયા ઈરાન હોય, ત્યાંથી આખી આ ગેંગ તમને હાઈજેક કરે, પછી ટોર્ચર કરે, ને પછી કે આટલા 20 લાખ ને 25 લાખ ઓલાને આમ વિડીયો ઉતારે, એને ઓલા ધગધગતા હળિયાથી આમ દામ દેતા હોય એવા, એટલે બિચારા મતલબ આ બધું હકીકતમાં થાય છે આજની તારીખમાં. એટલે બહુ લાલચ રાખવાની નહીં. દેશની બહાર ગયા પછી તમે હેલ્પ કોની પાસે માંગો? ચુડાસમા સાહેબ જે છે ને પોતાનો પરિચય આપતા નથી, અને ગાયત્રીબાન પરિચય મને પૂછવા ના દીધો. પૂછું હવે ચુડાસમા સાહેબ? હવે હા ગાયત્રી બેટા, તારો પરિચય આપી દે બેટા. પરિચય ફરજિયાત છે, પરિચય વગર ક્વેશ્ચન પૂછવા દીધો એટલે. જી આપનો પરિચય આપો ગાયત્રીબા. જય માતાજી, મારું નામ ગાયત્રીબા પરમાર છે અને મારું મૂળ ગામ મૂડી છે, સુરેન્દ્રનગર પાસે, એન્ડ હાલ હું કોલેજના 2nd યરમાં છું. થેન્ક યુ. અને મિત્તલબાની દીકરી છે એ તો કીધું જ નહીં તે. અમારી દીકરીની દીકરી છે. થેન્ક યુ ગાયત્રીબા. થેન્ક યુ ચુડાસમા સાહેબ. અને બીજા કોઈને વાત કરવાની હોય તો જગતસિંહભાઈ. જી, હવે હાલ કોઈનું રાઇઝ નથી, તો જે કોઈ વ્યક્તિને વાત કરવી હોય વિષયંગત, તો આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી વાત કરી શકો છો. ત્યાં સુધી જેટલી બાપુ પણ માહિતી છે હું બને ત્યાં સુધી મેક્સિમમ જે છે ગ્રુપની અંદર કે પછી મિત્તલબા સાથે શેર કરીશ, જેથી મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે. ઘણા બધા પ્રશ્નો આવી ગયા બાપુ સાહેબ, પણ મારો એક ખુદનો પ્રશ્ન છે. પહેલો મારો પરિચય આપું છું, જગતસિંહ વાઘેલા, દિયોદર બનાસકાંઠાથી. એ કે હાલ આટલું બધું કામ થઈ રહ્યું છે આ ડિપાર્ટમેન્ટમાં, સાયબર ક્રાઇમમાં, લોકો જાણતા નથી કે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ ચાલે છે અને આ લોકો ખૂબ મહેનત કરે છે. તો શું ડિપાર્ટમેન્ટ તરફથી કેટલા કાર્યો થઈ રહ્યા છે લોકોમાં જાગૃતતા આવે એના માટે શું? ડિપાર્ટમેન્ટ લેવલેથી આમાં એક બે વસ્તુ હું કહેવા માંગીશ કે અમુક જે અત્યારે લૂપ હોલ્સ છે, સાયબર ફ્રોડ થાય છે એના માટે, તો અમુક પોલિસી લેવલના લૂપ હોલ્સ છે કે જેમાં જ્યારે પોલિસીમાં અપડેટ થશે તો એટ ધેટ ટાઈમ એ જે ક્રાઇસિસ છે એ સોલ્વ થશે. અને બાકી અમારી, જો હું સાયબર ક્રાઇમ અમદાવાદની વાત કરું તો અમારું બહુ એક સરસ ઇન્સ્ટાગ્રામ પર, ટ્વિટર પર જે છે, અને ફેસબુક ઉપર અમારું એકાઉન્ટ છે. ઘણા લોકોને અમે એવું ફોલો કરવા માટે જે છે એ એપ્રોચ કરતા હોય છે. એનું કારણ જ એ છે કે લગભગ નવી કોઈ એમઓ આવે છે, મોડસ ઓપરેન્ડી આવે છે, તો અમે એની માહિતી જે છે એ હેન્ડલ ઉપર શેર કરતા હોઈએ છીએ. તો એક જ ઉદાહરણ આપીશ કે એનાથી કેટલો ફાયદો થતો હોય છે. આપણે સોશિયલ મીડિયા ઉપર ઘણા ના કામની વસ્તુઓને કે ના કામના એકાઉન્ટને ફોલો કરી દઈએ છીએ. અમારે ત્યાં એક બનેલી ઘટના છે, આરટીઓ ચલણ એપ્લિકેશનનું ફ્રોડ જે છે વચ્ચે સારી એવી માત્રામાં થતું હતું, એને જોર પકડેલું હતું. તો અમારે ત્યાં વેલ એજ્યુકેટેડ, સોફેસ્ટિકેટેડ કહેવાય ને, એક હાઈ સોસાયટીના એ કપલ આવ્યું હતું, 22 lakhsનું ફ્રોડ હતું. તો જ્યારે આ એમઓ અમારી સામે આવી, એ દિવસે અમારા પેજ ઉપર અમે જે છે વિડીયો બનાવીને મૂકેલો કે ભાઈ આ હવે એમઓથી ફ્રોડ થવાનું ચાલુ થયું છે. એ
જે દિવસે મૂકી હતી એના 2 કે 3 દિવસ પછી તેમની સાથે 22 લાખનું જે ફ્રોડ થઈ ગયું. એટલે ડેફિનેટલી તમે જો ફોલો કરતા હશો ને આવું કોઈ તમારે ધ્યાનમાં આવશે તો સીધા આટલી માતબાર રકમ જે છે એ તમારી ફ્રોડ થવામાંથી બચી જશે. તો અમારી એજન્સી છે એનો બહુ પૂરતો પ્રયત્ન હોય છે કે દરેક માહિતી દરેક લોકો સુધી પહોંચે. ફિઝિકલી તે અમે સ્કૂલો, કોલેજોમાં, ઇવન સોસાયટીઝમાં દરેક જગ્યાએ જઈને જે છે અવેરનેસ કાર્યક્રમો કરતા હોઈએ છીએ. તો એ બાબતે કામગીરી બહુ સારી છે. સારા ડિટેક્શન હોય છે. એની માહિતી અમે વિથ એમઓ કે ભાઈ આ ડિટેક્શન થયું, આરોપી પકડાણો તો કયા ટાઈપનો કેસ હતો, કયા ટાઈપની જે છે એફઆઈઆર હતી, શું ઘટનાક્રમ હતો, એની સાથે પ્રેસ નોટમાં દરેક જગ્યાએ મૂકતા હોઈએ છીએ. તો મેક્સિમમ એફોર્ટ અમારો એ રહે છે કે દરેક પ્રકારની માહિતી જે એન્ડ યુઝરને જાણવા જેવી છે એ એના સુધી પહોંચે. આભાર બાબુ સાહેબ. જી. જી, હવે કોઈ મહેમાનોને વાત કરવી હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપ વાત કરી શકો છો. ઝાલા સાહેબ, મારો એક ક્વેશ્ચન છે, જો કોઈ નથી કરતું તો. જી ઝાલા સાહેબ, આ વેબિનાર થી તમને શું લાગે છે કે આ વેબિનાર અવેરનેસ માટે ઉપયોગી થઈ શકશે? વેબિનાર અવેરનેસ માટે 100% ઉપયોગી થઈ શકશે. એક જ કાર્ય આની અંદર કરવાનું છે, પાર્ટિસિપેશન વધે બસ, બાકી 100% ફાયદો થશે. અને જે ઘણા શ્રોતાઓએ કીધું કે આમાંની ઘણી માહિતી અમને ખ્યાલ નહોતી, બરાબર, તો એ અમે લગભગ જેટલા અવેરનેસ કાર્યક્રમોમાં જઈએ છીએ એ વસ્તુ સાંભળવા મળે છે. તો એના મતલબ મારા જે મુદ્દાઓ છે એ દરેક મુદ્દા દરેક વ્યક્તિને ખબર નથી. જ્યારે એ થઈ જશે ત્યારે એક બહુ મોટી સફળતા જે છે આપણને મળશે સાયબર ક્રાઇમની અંદર. તો જો વ્યુઅર્સ આની અંદર જે જોડાવા વાળા વ્યક્તિઓ છે, અથવા તો આપ યુટ્યુબ ઉપર જે આ વસ્તુને મૂકો છો ત્યાં જેટલા વ્યૂઝ વધશે એટલો આની અંદર ફાયદો થશે, એવું મારું માનવું છે. જી, જગતસિંહભાઈ, દશરથબા પરમાર જોઈનિંગ છે વાત કરવા? હા છે, જોઈનિંગ જ છે. બા સાહેબ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપ સર્વેને જય માતાજી. મિત્તલબા, આજે તો ખરેખર આમ એક જ ચિત્તે મેં બધું સાંભળ્યું છે. પ્રતિપાલસિંહ પહેલાને આમ કહેવાય ને કે જે ખાસ જરૂર નું હતું, મારે આજે લાઇટનો અમારે વધારે પ્રોબ્લેમ છે, એ બધી જ માહિતી આપી. પ્રતિપાલસિંહ, ખરેખર તમને સેલ્યુટ છે બેટા. આટલું સરસ માહિતી આમ કહેવાય ને તલસ્પર્શી આપી છે. અને સતર્કતા આવી જાય આપણા નાગરિકમાં, એ બહુ જરૂરી છે. અને હું એક એ આપને કહું પ્રતિપાલસિંહ કે મિત્તલબા દ્વારા આ એમના વેબિનાર દ્વારા દરેક ફિલ્ડના જે કોઈ એવા માંધાતા છે, જેવી પ્રતિભા છે, દરેકને એમને ચાન્સ આપ્યો છે. હેલ્થ સેમિનાર હતો આના 2-3 એપિસોડ પહેલા, એ પણ ખૂબ જરૂરી હતો. એટલે હકીકતમાં આપ કયો છે આનો વ્યુઅર્સ વધે ને એ બહુ જરૂરી છે. જેના થકી આપણે તો અત્યારે જોડાય છે એટલા 100-150 લાભ મળે, પણ ઓલા હજારો વ્યક્તિ સુધી આ મેસેજ પહોંચે ને એ બહુ જરૂરી છે. ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યા છે. અને જગતસિંહ ભૈલા હવે હમણાં જોડાયા છે, એ પણ ખૂબ સરસ આમાં સારી રીતે સપોર્ટ કરી રહ્યા છે. બહુ જ ગમ્યું. અને પ્રતિપાલસિંહ પહેલા હું એક આપને એવી વાત કરું કે આપ અત્યારે જે સાયબર ક્રાઇમ નું બધું સંભાળો છો, મને બહુ એટલી બધી, જોકે આમાં ખ્યાલ નથી, નોલેજ નથી, પણ પોલીસ ખાતામાં જે સ્ટુડન્ટે સાયબર ક્રાઇમ કરેલું હોય ને એવા જ સ્ટુડન્ટને ખાસ આમાં એમને રાખે ને, એમાં ચાન્સ આપે ને તો વધારે સારું. તમને તો ટ્રેનિંગ આપે છે અમુક સમયે, અને પછી તમે આમાં આગળ વધો છો. બાકી તમારું અત્યારે જે પહેલું સ્ટાર્ટિંગ હોય એ જનરલ નોલેજ, જનરલ જ હોય છે. પણ સાયબર ક્રાઇમ કરેલા ઘણા બધા સ્ટુડન્ટ છે, તો એ આમાં વધારે એમ કે ઉપયોગી થઈ છે ગવર્મેન્ટને. અને એ ગવર્મેન્ટ સુધી વાત પહોંચાડવાની છે. આપની પાસે તો નોલેજ ઘણું જ હતું ને ઘણું જ પ્રાપ્ત થયું, પણ હજી આનાથી વિશેષ સમય પ્રમાણે એમ ખરું કે સાયબર ક્રાઇમ કરેલા જ સ્ટુડન્ટને પોલીસ ખાતામાં રાખી અને જો આ બાબતનો વધારે પ્રકાશ પાડવામાં આવે ને તો એક આપ ત્યાં વાત પહોંચાડજો, એવી મારી આપણે રિક્વેસ્ટ છે. અત્યારે એમાં એવું છે કે અત્યારે ઘણા બધા સાયબર એક્સપર્ટ જે છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરવામાં આવેલા છે.
જી. સાયબર ક્રાઇમ અમદાવાદમાં પણ છે. જી. સંખ્યા જે છે એ સમય સાથે એની વધશે, એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો કામ થઈ રહ્યું છે, અચ્છા. એમાં બે મત નથી, અને એનો લાભય મળશે, બસ, એનું પરિણામ પર અસર પણ દેખાશે. અને રહી વાત તમે જે કીધી કે સારી માહિતી મળી આ સેશન થકી, જી. તો અત્યારે જેટલા જોઈન કર્યું છે કે જેટલા લોકો આને ભવિષ્યમાં જોશે અને એમના સાથે સાયબર ફ્રોડ થતું બચી જશે, એટલે આપણો બસ. કાર્યક્રમ જે છે એ સફળ થયેલો છે. બસ. પૂરેપૂરો સફળ થશે. હું દશરથબા મહેન્દ્રસિંહ પરમાર બરોડાથી જોઈન થઈ છું, અને ખૂબ ખૂબ આપને બેટા ધન્યવાદ, અને મિત્તલબાને ને જગતસિંહ પહેલાને એને ખૂબ ખૂબ અભિનંદન, ને હજી ખૂબ આગળ વધો, અને અમારા ચુડાસમા સાહેબને સેલ્યુટ, કે એ હંમેશા દરેકને એપ્રિશિએટ કરે છે અને એની હૂંફ મળે છે આખા વેબિનારને. એટલે આવા આધાર સ્તંભ આપણા સમાજના વડીલ હોય ને તો આપણને એનું ગૌરવ છે. અને આ વેબિનારના પ્રાણ પૂરવામાં ચુડાસમા સાહેબનો એટલો જ મહત્વનો ફાળો છે. એટલે ખૂબ ખૂબ સાહેબ આપને પણ વંદન. થેન્ક યુ દશરથબા. આજે શેર નો ચડી ગયું. પણ તમે આખી ટીમને ચડાવો છો સાહેબ, આખી ટીમને તમે દર વખતે ચડાવતા હોય તો ક્યારેક તો અમે એક નાનું એવું તો ઓલું આપી શકીએ ને. જરૂરી છે, મોટિવેશન જરૂરી છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી સર્વેનો. જય માતાજી. થેન્ક યુ સો મચ બાશ્રી દશરથબા. જી, જી. ઝાલા સાહેબ, એક વસ્તુ ના બોલું તો વેબિનાર અધૂરો છે, કે અમે વેબિનારની શરૂઆત કરી તો પહેલો જ એપિસોડ ને પહેલા જ અતિથિ વિશેષ બાશ્રી દશરથબા હતા, અને સૌને ખૂબ સરસ. વારંવાર કહું છું અને દરેક સ્ટેજ પરથી પણ કહું છું કે માર્ગદર્શન મેં શરૂ કરવાનું હતું એ પહેલા જે આઈડિયા હતા એ મેં બાશ્રી દશરથબા, ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ, આ બધા સાથે ડિસ્કસ કર્યા, મારે કેવી રીતના આગળ વધવું, શું કરવું, અને અત્યારે હાલ પણ સતત 5 વર્ષથી આ બધાનું લોહી પીવું છું, માર્ગદર્શન મેળવું છું, અને સતત ગમે તેટલા બિઝી શેડ્યુલમાં હંમેશા મને માર્ગદર્શન આપી રહ્યા છે, પ્રેરણા આપી રહ્યા છે. તો થેન્ક યુ બા સાહેબ, થેન્ક યુ સો મચ. અને ઝાલા સાહેબ, સૌથી વધુ પોસ્ટર વાયરલ કરનાર વ્યક્તિ દશરથબા પરમાર સાહેબ છે આ વખતે, કારણ કે આ વખતે હસાવાનો રેકોર્ડ તોડી નાખ્યો દશરથભાઈ. પણ એની જરૂર છે, મેં કીધું ને, પાર્ટિસિપેશન આજે જરૂર હતી જ. આજે આ વેબિનાર એટલું સરસ હતું ને, જરૂર હતી જ. આ વ્યક્તિ સુધી માહિતી પહોંચે ને તો આપણે બધાને અવેરનેસ આવે. અને મિત્તલબા, તમે તો સતત આ પ્રયત્નો કરી જ રહ્યા છો, તો અમારું થોડુંક ખિસકોલી જેટલું તો યોગદાન હોય ને બેન. બહુ મોટું યોગદાન છે. જી, થેન્ક યુ બા સાહેબ, થેન્ક યુ સો મચ. જી જી જી. જય માતાજી સર્વેને. જય માતાજી. કેટલો બધો સમય થઈ ગયો પણ કોઈને એમ નથી થતું કે ચાલો હવે બંધ કરો, પણ સાંભળ્યા જ કરીએ. સાયબર ફ્રોડ વિશે આમ નિષ્ણાત બની જઈએ અમે બધા, એટલે અમારે ઝાલા સાહેબને ફોન જ ન કરવો પડે કે માર્ગદર્શન જ ન લેવું પડે. જો કોઈને વાત કરવાની હોય તો માઇક અનમ્યુટ કરીને વાત કરી શકીએ છીએ, નહીતર હવે આપણે જગતસિંહભાઈ જો કોઈ વાત ન કરવા ઈચ્છતું હોય તો આભાર વિધિ કરશો. કાર્યક્રમને સફળ બનાવવા માટે મિત્તલબા અને જગતસિંહ અને અન્ય ટીમ મેમ્બર જે આમાં ભાગીદાર છે એમનો ખૂબ ખૂબ આભાર, અને બહુ જ સારી અને સરાહનીય કામગીરી છે. અને બસ એક જ વસ્તુ કે આમાં ઉત્તરોત્તર વ્યુઅર્સ જે છે, શ્રોતાઓ છે, એ વધે, બસ એવી જ પ્રાર્થના. પહેલા તો હું તમામ મહેમાનોનો આભાર માનીશ કે આપ અમારા ઓનલાઈન હુનર ટોક વેબિનારમાં જોડાણા અને સાહેબશ્રીને સાંભળ્યા. અને એમાં પણ હું વિશેષ આભાર આપણા આજના અતિથિ વિશેષ એવા પ્રતિપાલસિંહ ઝાલા સાહેબ, કે જે અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. એમનો વિશેષ આભાર એટલે માનીએ છીએ અમે અમારા પ્લેટફોર્મથી કે એમણે અત્યારના જમાનામાં જે જરૂરિયાત છે એના વિશે વાત કરી અને લોકો સુધી એક સંદેશ પહોંચે અને લોકો આવા ક્રાઇમથી બચે એના માટે એમણે જે વિગતસર માહિતી આપી એ બદલ એમનો આભાર. તેમજ જે આપણા મહેમાનોએ એમનાથી વાતચીત કરી એમનો પણ આભાર. અને ખાસ તો મિત્તલબાનો પણ આજ તો આભાર માનીએ કે આવા અતિથિ વિશેષને આપ લાવતા રહો અને આવો આપણો પ્રોગ્રામ વધુ ચાલે. બસ, જય હિન્દ, જય ભારત. જગતસિંહભાઈ બંધ કરાવડાઈ દેશે મારો આભાર વ્યક્ત કરી. થેન્ક યુ ઝાલા સાહેબ. દરેક વ્યક્તિનો જે મને કદાચ હું કોઈનું નામ લેવાનું ભૂલી ગઈ હોઉં,
અઢળક ટેકનોલોજીને લગતું, પોસ્ટરને લગતું, જ્યાં જ્યાં મારી ખામીઓ છે એ દર્શાવી કાર્યક્રમને વધુ સફળ બનાવવાના આપ સૌના પ્રયત્નો, આપણો આ કાર્યક્રમ, એ બદલ થેન્ક યુ અને થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી.